વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના મંગલ છઠ્ઠા દિવસે પૂજ્ય માતૃચરણોને પ્રણામ કરીને ઉપસ્થિત પરિવારજનો, આ સમગ્ર મહોત્સવના મુખ્ય સેવાર્થી મુંબઈ સ્થિત રમેશભાઈ ગાંધાર પરિવાર, બીજા મુખ્ય સેવાર્થી કેનેડા સ્થિત કિરીટભાઈ શાહ પરિવાર, શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના મુખ્ય મનોરથી વડોદરા સ્થિત શાંતિભાઈ સોમાણી પરિવાર, સહ સેવાર્થી યુએસએ સ્થિત રમેશભાઈ રાખોલિયા પરિવાર, સહસેવાર્થી આફ્રિકા કોંગો સ્થિત નિકુંજભાઈ શાહ પરિવાર, ભોજન પ્રસાદીના મુખ્ય સેવાર્થી યુએસએ સ્થિત ડૉક્ટર બંસીભાઈ શાહ પરિવાર, ભોજન પ્રસાદીના સહસેવાર્થી લંડન યુકે સ્થિત પ્રદીપભાઈ ધામેચા પરિવાર, સર્વ સેવાર્થીગણ, કાર્યકર્તાગણ, અમારા ગૃહસ્થ સંત વિવાયો ભારતના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહ, ગૃહસ્થ સંત હ્યુસ્ટન યુએસએના રાજીવભાઈ શાહ, આ સભા મંડપમાં તેમજ દેશ અને વિદેશમાં ઘર બેઠા આસ્થા ચેનલના માધ્યમથી આ ટેલિકાસ્ટને નિહાળી રહેલા સર્વ ભાવિક વૈષ્ણવજનો, સવિશેષ ઉપસ્થિત થયેલા દુબઈથી અજયભાઈ ગોકાણી, આજે જેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા એવા એવરેસ્ટ મસાલાના માલિક અને મનોરથી પણ જેઓ છે તેવા સંજીવભાઈ, વિશિષ્ટ સેવાર્થીમાં અમારા અર્થ ગ્રુપના પ્રિતેશભાઈ અને આપ સર્વ ભાવિક જનો, પૂર્વના સત્રમાં વેણુ ગીતનું આપે ભાવપૂર્વક રસપાન કર્યું। आज के सत्र में गोवर्धन लीला और रासोत्सव के ऊपर हम चिंतन करेंगे। पूर्व में विवायो एज्युकेशन राजकोट અને અમદાવાદના બાળકોએ બહુ સુંદર પોતાની કલા પ્રસ્તુતિ આપી, તે માટે એમના માટે ખૂબ તાળીઓ પાડીએ। પૂર્વમાં વિશેષ આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલા એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર શ્રી આસિતભાઈ મોદી, એમને પણ પોતાનું સુંદર વક્તવ્ય આપ્યું। શ્રી પ્રદીપભાઈ ધામેચાએ પણ પોતાના શુભ ભાવો અભિવ્યક્ત કર્યા અને નરેન્દ્રભાઈ ઠકરાલે પણ
પોતાના શુભ ભાવ અભિવ્યક્ત કર્યા. અને એના પૂર્વ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનો અમૂલ્ય સમય કાઢીને આ મહોત્સવમાં પોતાની ઉપસ્થિતિથી અને પોતાના વક્તવ્યથી સૌને પ્રેરિત કર્યા. અને સાથે સાથે ભારત દેશના કુશળ નેતૃત્વવાળા ગૃહમંત્રી શ્રી, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ પોતાના અમૂલ્ય સમય કાઢીને વર્ચ્યુઅલ લાઈવ પોતાની ઉપસ્થિતિના માધ્યમથી એમના પણ શુભ ભાવોને જે એમને વ્યક્ત કર્યા તેનાથી પણ સૌને પ્રેરણા પ્રાપ્ત થઈ. માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ મહોત્સવના અંદર પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી પધારવા માટે પણ ખૂબ ખૂબ મારા ધન્યવાદ પાઠવું છું. આજે આપણે 1.5 કલાક વહેલા છીએ. આ માઇક મારા પાસે આવતા આવતા 6:30 પોણા 7 થઈ જાય છે, તો આજે ઘણા વહેલા છે. પણ જે વડોદરા સંસ્કારી નગરી છે, કલા નગરી છે, વૈષ્ણવોની નગરી છે, એમાં આપ સૌએ છેલ્લા 6 દિવસથી જે અનુશાસન સાથે શાંતિપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક શ્રીમદ ભાગવતના સત્સંગને આપ સૌ વડોદરાના તેમજ બહાર ગામના લોકો જે શ્રવણ કરી રહ્યા છે તે માટે આપ સૌને પણ મારા ખૂબ ખૂબ સાધુવાદ છે, ખૂબ ખૂબ અભિનંદન છે. આ મહોત્સવના અંદર જ્યારે શરૂઆત થઈ હતી આના આયોજનની, ખૂબ બધાએ મહેનત કરી, ખૂબ મહેનત કરી. પછી જ્યારે મહોત્સવ ચાલુ થયો ને તો બધું એટલું સ્મૂધલી ચાલતું હતું, કોઈ જગ્યાએ કોઈ તકલીફ નહીં. અમારા વોલેન્ટિયર્સ, ભાઈ બહેનો, યંગસ્ટર્સ બધી જ રીતે બધી જગ્યાએ એમને જે કામ, જે સેવાઓ સોંપી હતી એનું એમના કર્તવ્ય પ્રમાણે એનું વહન કરી રહ્યા હતા, એ સેવાઓ આપી રહ્યા હતા. 6 દાડા સુધી બધું સ્મૂથ ચાલતું હતું. પણ ઘણીવાર કેવું છે, ઠાકોરજી એવી લીલા કરે, એકાદ કંઈક તો સ્મૂથ ન ચાલવું જોઈએ. ચંદ્રમા પણ આટલો સુંદર છે, પણ એમાં પણ ક્યાંક તો ભગવાને નજર ન લાગે એટલે એમાં પણ એક દાગ મૂક્યો. એમાં આપણો મહોત્સવ પણ નજર ન લાગે, બધું સ્મૂથ ચાલે અને બધું સ્મૂથલી પતે. કેમ ચાલે? એટલે ભગવાને મારા સ્મૂથ ગળાને બેસાડી દીધો. नहीं तो બધું સ્મૂથલી પૂરું થઈ જાય. पर ये भी कुछ प्रभु की लीला है. આજે જ્યારે પ્રભુના સુંદર લીલાઓનું અવગાહન કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ, ગોવર્ધન લીલા એ અનન્યતાને પ્રગટ કરવા માટેની લીલા છે. हम जो भगवान में माने, जो हमारा इष्ट हो, उनमें हमारी संपूर्ण अनन्यता हो, ये बहुत आवश्यक है. अन्याश्रय भगवान ने गमतो નથી. आदर सबको दो, प्रेम एक से करो.
ये सिद्धांत है। भगवान श्री कृष्ण साथे આપણો સંબંધ હોય, ભગવાન કૃષ્ણની આપણે હૃદયપૂર્વકની ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, એ આપણા સ્વામી છે, નાથ છે, સર્વસ્વ છે. કદાચ કઈ જરૂર પડે તો એમના પાસે હાથ ફેલાવીએ. ભલે ભગવાન પાસે માંગવું અલાઉડ નથી, માંગણી કરવી અલાઉડ નથી, પણ કદાચ ન છૂટકે અગર એમ લાગે કે ના હવે નથી જ રહેવાતું, અને કદાચ આપણે ઠાકોરજીને એવી વિનંતી કરીએ કે હે પ્રભુ, અમે જાણીએ છીએ કે અમારા જીવનમાં દુઃખને કષ્ટ પણ આપનાર તમે જ છો. અમારા કર્મોના એ ફલ છે જે તમે આપો છો, પણ પ્રભુ એટલી અમે ચોક્કસ વિનંતી કરીએ છીએ કે અમને વિશ્વાસ છે કે આપની કૃપાથી નિશ્ચિત અમારા જીવનમાં જે આ દુઃખનો અંધકાર આવ્યો છે, બહુ જ જલ્દી આનંદનો પ્રકાશ એ પ્રકાશિત થશે. આ ભાવનાથી આપણે ઠાકોરજીના શ્રી ચરણારવિંદોમાં વિનંતી કરતા હોઈએ છીએ. આ કનિષ્ઠ પ્રકાર છે. ઉત્તમ પ્રકાર તો નિષ્કામ ભક્તિનો જ છે. કનિષ્ઠ પ્રકારમાં કદાચ આવું માંગી શકાય. બીજે જઈને માંગવું એના કરતા આપણા પ્રભુ પાસે માંગીએ. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં ગિરિરાજજી અને યમુનાજી એમના પાસે હજી પણ મંગાય છે. કોઈ વિપત્તિ આવી હોય તો આપણે ગિરિરાજજીની માનતા લેતા હોઈએ છીએ. ભલે કનિષ્ઠ પ્રકાર છે, પણ બીજે અન્યાશ્રય કરવો એના કરતા ગિરિરાજજીની માનતા લઈએ. શ્રી યમુનાજીની પણ લેવાય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, પણ ન જ રહેવાય તો પછી ગિરિરાજજીને યમુનાજીનો આપણે આશ્રય ગ્રહણ કરીએ છીએ. આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે વડોદરાના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં હાજરા હજુર સાક્ષાત ગિરિરાજ બાવા બિરાજે છે. અસંખ્ય વૈષ્ણવો દેશ વિદેશમાંથી એમના દર્શનાર્થે આવે છે, પરિક્રમા કરે છે. અને જ્યારે આપણે મંગળા દર્શન કરવા બેસીએ અને પ્રભુના મુખારવિંદનું જ્યારે સ્નાન થતું હોય, ઠાકોરજીના દિવ્ય મુખારવિંદના જ્યારે દર્શન થતા હોય, કોઈ માણસે નથી બનાવ્યા, એ જાતે પ્રભુએ પોતાના મુખારવિંદને પ્રગટ કર્યું. અને આવી સુંદર સેલ્ફ ક્રિએટેડ સ્વયંભૂ ગિરિરાજજીના મુખારવિંદની શિલા એ આપણા વ્રજધામ સંકુલના અંદર બિરાજે છે. પ્રભુના ચરણારવિંદની શિલા જ્યારે 1.5 વર્ષ પહેલા આપણે વ્રજયાત્રાનું આયોજન કર્યું હતું, અને તે વખતે ગિરિરાજજીના એ સુંદર મુખારવિંદ અને ચરણારવિંદ આ બંને વ્રજભૂમિમાં પધાર્યા હતા. અને એટલા સુંદર ચરણારવિંદની શિલા છે. ભગવાન કૃષ્ણ જ્યારે ગિરિરાજજી ઉપર ક્રીડા કરવા પધારતા, ભગવાનના ચરણ ગિરિરાજજીમાં સ્થપાઈ જતા. અને સેલ્ફ ક્રિએટેડ એ ચરણારવિંદની 2 શિલાઓ વ્રજધામ સંકુલમાં આજે પણ બિરાજે છે. એ 5000 વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણના જ સાક્ષાત ચરણારવિંદની શિલા એ પણ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજે છે. આપણી અક્કલ કામ ન કરે કે આ કઈ રીતે બની શકે. ઇટ ઇઝ નોટ મેન મેડ, સેલ્ફ ક્રિએટેડ સ્વયંભૂ શિલાઓ એનો વ્રજધામ સંકુલમાં લાભ પ્રાપ્ત થાય છે. તો ગિરિરાજજીને યમુનાજી પાસે મંગાય છે. તમારા જીવનમાં કોઈ પણ દુઃખ આવે, ગિરિરાજજીને યમુનાજી પાસે જઈને વિનંતી સ્વરૂપે એમના ઉપર વિશ્વાસ દાખવીને તમે માંગી શકો છો.
ઘણા લોકોને સંતાન થતી નથી. એવા અસંખ્ય લોકો વ્રજધામ સંકુલમાં આવીને ગિરિરાજજીની માનતા લે છે અને વર્ષોથી પૂજન્યાજીજી બિરાજતા ત્યારે પણ ને અત્યારે પણ, અને એ લોકો અમુક પ્રકારના ગિરિરાજજીના અનુષ્ઠાન કરે છે. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. અને પ્રભુની કૃપાથી 10માંથી 8 લોકોને અગર કોઈ સિવિયર મેડિકલ પ્રોબ્લેમ ન હોય તો ગિરિરાજજીનો એવો ચમત્કાર છે કે એમને સંતાનની પ્રાપ્તિ થઈ જાય છે. જીવનમાં નિષ્કામ ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે. પણ બધા એવા જીવો નથી હોતા. હજી આપણે કાચા ઘડાઓ છીએ. હજી એટલું વિવેક, ધૈર્ય અને આશ્રય દ્રઢ નથી થયું. હજી આપણને સાંત્વના જોઈએ છે. દુઃખ આવે ત્યારે કોઈક સાંત્વના જોઈએ, કંઈક આશીર્વાદ જોઈએ, કોઈક મંત્રનો આશ્રય જોઈએ. અને એટલે જ આપણે ગુરુ પાસે જઈએ છીએ. પ્રિયજનો, જીવનમાં દુઃખ આવે ત્યારે ગુરુ પાસે જઈને બેસો, એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. એ તમને મંત્ર આપશે. એ મંત્રનું અનુષ્ઠાન કરો, શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરો અને આશીર્વાદ સાથે, અભિમંત્રિત ઉપકરણો સાથે એ મંત્ર જ્યારે આપવામાં આવે અને એનું જ્યારે આપ અનુષ્ઠાન કરો છો અને ગુરુ વતી જ્યારે પ્રભુને તમારા માટે થઈને તમારી સુધી પ્રભુ સામે લેવામાં આવે તો કદાચ ઘણીવાર એવું બન્યું છે કે એ મંત્રોથી, એ પ્રભુની કૃપાથી ઘણા બધા લોકોના જીવનના અંદર એમના વિઘ્નોમાંથી કોઈક માર્ગ પ્રાપ્ત થઈ ગયો હોય, એમના કોઈક દુઃખો દૂર થઈ ગયા હોય. આજે પણ એવા પ્રમાણો વ્રજધામ સંકુલમાં વિદ્યમાન છે. જ્યારે જ્યારે તમારા જીવનમાં આપત્તિ ને વિપત્તિ આવે, તમને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ભગવાન ગિરિરાજજીના સ્વરૂપ ભગવાન શ્રીનાથજી મહાપ્રભુજી યમુનાજી દિવ્ય ઉર્જા, શક્તિ ને ભક્તિ આપશે, જેનાથી આપણે વિપત્તિઓ સામે લડી શકીએ. ઘણા લોકોના અંદર આ ગેરસમજ હોય છે કે આપણે ભગવાનની ભક્તિ જેટલી કરતા જઈએ એટલું આપણા જીવનમાં દુઃખ આવતું જાય છે. ઘણીવાર ભક્તિ કર્યા પછી દુઃખ આવે તો આપણને ભગવાન માટે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. ભગવાન, તારી આટલી સેવા કરીએ, આટલી ભક્તિ કરીએ, આટલા સારા કામ કરીએ તો પણ તું અમને દુઃખ આપે છે. એક વસ્તુ યાદ રાખજો, ગોવર્ધન લીલાના અંદર ગિરિરાજ બાવાની પૂજા થઈ, ભોગ ધરાયો, પરિક્રમા થઈ, પછી જ વિપત્તિ આવી છે, પછી જ દુઃખ આવ્યું છે, પછી જ બધાના ઘરોમાં જળબંબાકાર થઈ ગયું, ખૂબ મોટી હોનારત થઈ, ફ્લડ આવી ગયું. પૂજા કર્યા પછી, ભક્તિ કર્યા પછી જ જીવનમાં આપત્તિ અને વિપત્તિ આવી છે. પરંતુ વ્રજવાસીઓએ ક્યારે પણ ભગવાનનો આશ્રય ન છોડ્યો, અને આશ્રય ન છોડ્યો એટલે વિપત્તિમાંથી ગોવર્ધનને ધારણ કરીને ભગવાન કૃષ્ણએ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે. જેમ આપણે પ્લેનમાં બેસીએ તો એમાં ક્યારે પણ પાયલટનો આશ્રય છોડતા નથી, ભલે કેટલા પણ બમ્સ થાય, કેટલા પણ બમ્સ આવે, ઊંચા નીચા થઈએ, પરંતુ કોઈના મનમાં એમ વિચાર આવે કે આ પાયલટ ઠેકાણા વગરનો લાગે છે, વચ્ચેથી ઉતરી જઈએ તો? ભલા માણસ, વચ્ચેથી ઉતરશો તો હજી દુઃખ પામશો. એના કરતાં જ્યાં બેઠા છો એમાં બેઠા રહો અને પાયલટ ઉપર વિશ્વાસ રાખો. એમ આપણે આપણા ઈષ્ટદેવ ઉપર, આપણે આપણા શ્યામ સુંદર ઉપર, આપણે આપણા કૃષ્ણ ઉપર, એ આપણા સુકાની છે. હરિ અને ગુરુ એ આપણા સુકાની છે. અને એમના પર ક્યારે અવિશ્વાસ ન કરીએ, એમના ઉપર ભરોસો રાખીએ. અને વિશ્વાસ, શ્રદ્ધાની પરિપક્વતા એ જ ભરોસો છે. ભરોસો એટલે સોંપી દેવો. બે હાથ ઊંચા કરી દઈએ તો કેવું આપણે સોંપી દઈએ છીએ, શરણાગતિ.
અને એટલે જ આપણા ત્યાં શરણાગતિના સુંદર પ્રકાર બતાડવામાં આવ્યો. શરણાગતિને સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું અનુકૂલસ્ય સ્વીકાર. ભગવાનના અનુકૂળ બનવું, ભગવાન જે કરે છે એનો સ્વીકાર કરવો, આ શરણાગતિનું પહેલું લક્ષણ છે. અનુકૂલસ્ય સ્વીકાર. જે ભગવાનને પ્રિય છે એવા કાર્ય કરવા, જે ભગવાનને પ્રિય નથી એવા કાર્ય નહીં કરવા. કોઈ વ્યસન કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ અન્યાશ્રય કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ વ્યક્તિ હિંસા કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ વ્યક્તિ કોઈને ખોટી રીતે કારણ વગર અપમાનિત કરે એ ભગવાનને પ્રિય નથી. અને કોઈ સજ્જનોની નિંદા કરે એ ભગવાનને પ્રિય નથી. તો આ 6 વસ્તુઓ જે ભગવાનને પ્રિય નથી એ ન કરવું, એનું નામ અનુકૂલસ્ય સ્વીકાર. ભગવાનના જે અનુકૂળ છે એ આપણે કરીએ. પ્રતિકૂલ્ય વિસર્જનમ. જે પ્રતિકૂળ છે તે ન કરીએ. ત્રીજું, ભગવાન આપણો હંમેશા રક્ષણ કરશે, આ વિશ્વાસ રાખવો. ચોથું, આત્મનિવેદન. પાંચમું, દીનતા. અને છઠ્ઠું, ભગવત કર્તૃત્વનો સ્વીકાર. આ શરણાગતિના 6 સ્ટેજીસ. આ 6 સ્ટેજીસના માધ્યમથી ધીરે ધીરે વ્યક્તિ પોતાની શરણાગતિને વધુને વધુ દ્રઢ બનાવી શકે છે. આ 6 વિષયોને આપણે આત્મસાત કરવા જોઈએ, એને હૃદયારૂઢ કરવા જોઈએ. ત્યારે એમાં આપણી પરિપક્વતા આવશે. તો ભગવાનની શરણાગતિ જેના અંદર પ્રગટ થઈ જાય છે એ નિર્ભય બની જાય છે. એમાં પછી કોઈ પણ પ્રકારનું ભય રહેતું નથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી ભક્તોમાં અનન્ય પ્રેમને જાગૃત કરવા માટે કર્યું, અનન્યતાને પ્રગટ કરવા માટે કર્યું. તુલસીદાસજી એકવાર ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં ગયા અને આપણે બધા જ આ પ્રસંગ જાણીએ છીએ. તુલસી મસ્તક તબ ઝુકે જબ ધનુષ બાણ લ્યો હાથ. તુલસીદાસજીએ ભગવાન કૃષ્ણ જે વાંસુરે લઈને ઊભા હતા એમને કીધું, તુલસી મસ્તક તબ ઝુકે જબ ધનુષ બાણ લ્યો હાથ. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન પેદા થયો કે અગર તુલસીદાસજીને રામ ભગવાનમાં આટલી બધી આસક્તિ અને અનન્યતા છે તો એ કૃષ્ણના મંદિરમાં ગયા જ કેમ? आपको जाने की क्या जरूरत थी? जाना ही नहीं चाहिए. और अगर आप गए तो फिर राम कृष्ण भगवान के सामने आप ऐसा बोलो कि मैं तो ही मस्तक झुकाऊंगा, अगर आप राम रूप में मेरे सामने आ जाओ, ये तो कृष्ण भगवान का अपमान है. दुनियाए एम विचार कर्यो कि तुलसीदासजीए जड़ता राखी. दुनियाए एम विचार कर्यो कि तुलसीदासजी फ्लेक्सिबल न थया. दुनियाए एम विचार कर्यो कि આવી જળ અનન્યતા શું કામની કે જે બીજાને આદર ના આપી શકે. દુનિયાએ એમ વિચાર કર્યો કે તુલસીદાસજીએ જે કર્યું એ ખોટું કર્યું. પરંતુ कोई तुलसीदास जी ने अगर पूछे कि आपने ऐसा क्यों किया, तो बहुत सरस एमने जवाब आप्यो
કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને એમને રામ ભગવાનનું સ્મરણ કર્યું અને કૃષ્ણ ભગવાનને કહ્યું કે દુનિયા તમને બંનેને જુદા ગણે છે कि राम अलग है और कृष्ण अलग है। अरे मेरे श्याम सुंदर, आप बता दो कि आप ही राम हो और आप ही कृष्ण। ए भावना साथे तुलसीदास जी कृष्ण भगवान ने कीधु कि बता दो आप कि आप ही राम रूप हो। अने त्यारे भगवान कृष्ण ये राम स्वरूपे दर्शन आप्या अने एमनु मस्तक भगवानना सामे झूक्યું। आ तुलसीदासनी अनन्यता हती, पण एमने कृष्णनो अनादर नथी कर्यो। अनन्यता ए कोईनो अनादर न करे। अनन्यता तो एक रंगमां रंगाई जवानुं छे। एक इष्टदेव, एक गुरुनु मार्गदर्शन, एक धर्म, एक संप्रदाय आपણા જીવનમાં ઉત્કર્ષ ને ઉન્નતના માર્ગ પર આપણને આગળ લઈ જનારું બનશે। એક સાધે સબ સદે સબ સાધે સબ જાય, પ્રેમ ગલી અતિ સાંકડી, જામે દઉ ન સમા। પ્રેમ તો એકમાં જ થાય ને, પૂર્ણ રૂપે એકમાં થાય। પ્રેમ ગલી અતિ સાંકડી, જામે દઉ ન સવાય। તો ભગવાન કૃષ્ણમાં આપણી પૂર્ણ અનન્યતા હોવી આવશ્યક છે। કોઈ એમ કે અમારી તો શિવજીમાં આસક્તિ છે, તમે શિવજીમાં અનન્ય થઈ જાઓ। કોઈ એમ કે મારી માતાજીમાં આસક્તિ છે, તમે માતાજીમાં અનન્ય થઈ જાઓ। કોઈ એમ કે મારી બીજા દેવી દેવતા, તમે એમાં અનન્ય થઈ જાઓ। તમે જેને માનતા હો, જે તમારો ઈષ્ટદેવ છે, આંખ બંધ કરો એટલે બહુ બધા ભગવાન નહીં દેખાવા જોઈએ। આંખ બંધ કરો એટલે એક તમારો ઈષ્ટદેવ દેખાવો જોઈએ। ઢગલે ને પગલે એના દર્શન થવા જોઈએ, એના રંગમાં રંગાઈ જવાનું છે। એટલે સૂરદાસ અરુ કામરિયા પર ચઢે ન દૂજો રંગ। કૃષ્ણના રંગમાં સૂરદાસજી એવા રંગાઈ ગયા કે બીજો કોઈ રંગ એમના પર ચડી જ ન શકે। તો અનન્યતા સંપૂર્ણ રૂપે એકમાં થવી જોઈએ। ગોવર્ધન લીલાના અંદર ભગવાને વ્રજવાસીઓને અનન્ય બનાવ્યા। ઇન્દ્રનો યાગ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી અને આ ઇન્દ્ર યાગ એ અન્યાશ્રય હતો। ભગવાન કૃષ્ણ તો અવતાર કાલમાં પોતે લીલા કરતા હોય તો એવું બધાને ન કહી શકે તમે મારી ભક્તિ કરો, નહીં તો લીલા ન થઈ શકે। જો ભગવાન બતાડી દે બધાને કે હું જ ભગવાન છું, તો પછી એ યશોદા મૈયા એ બાલકૃષ્ણલાલને બાંધી શકે ખરા? એ યશોદા મૈયા પછી પ્રેમથી એમની સેવા કરી શકે ખરા? એ યશોદા મૈયા એ બાલકૃષ્ણલાલજીને માખણ મિશ્રી આરોગાવી શકે ખરા? આ તો ભગવાન છે અને ભગવાનને તો પછી કઈ જરૂર જ નથી। એને ભૂખે નથી લાગતી, તરસ પણ નથી લાગતી, ઠંડીએ નથી લાગતી, ગરમી પણ નથી લાગતી। ભગવાન જ્યારે કૃપા કરીને આપણા ઘરે બાલ ભાવથી, સખા ભાવથી, દાસ ભાવથી, માધુરી ભાવથી બિરાજમાન થાય છે, એ કેમ થાય છે? આપણને સેવા આપવા માટે થાય છે। ઠાકોરજીને કોઈ દરકાર નથી અને એટલે જ આપણા ત્યાંની જે સેવા છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વતોધિક સ્નેહો। મહાત્મ જ્ઞાન તો છે આ ભગવાન છે, પણ આ ભગવાન કૃપા કરીને મારા ઘરે એક બાળક રૂપે બિરાજમાન છે। એ ભાવનાથી જ્યારે આપણે એમનું સેવન કરીએ છીએ, એ ભાવનાથી જ્યારે આપણે એમની ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને ભૂખ લાગે છે।
આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને તરસ લાગે છે, આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને ઠંડી લાગે છે, આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને ગરમી લાગે છે, અને આપણા ભાવ પ્રમાણે ભગવાન એ ભાવથી સેવ્ય થઈને આપણા ઘરે બિરાજમાન થાય છે. અને સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ દિખલાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. યશોદાજી નંદરાયજી જે રીતે ઠાકોરજીની સેવા કરતા, ગોપીજનો જે રીતે ઠાકોરજીની સેવા કરતા, વ્રજ ભક્તો જે રીતે ઠાકોરજીને લાડ લડાવતા, એ આખો પ્રકાર, એ વ્રજનો નંદાલયનો પ્રકાર એ આપણી હવેલીઓમાં છે, વૈષ્ણવના ઘરે છે. એ નિકુંજ લીલાનો પ્રકાર પણ આપણા હવેલીમાં છે, આપણા ઘરોમાં છે. નંદાલય અને નિકુંજ આ બંને ભાવથી આપણા ઘરે ઠાકોરજી એ સેવાને સ્વીકૃત કરે છે. કેમ? જેથી કરીને આપણા હૃદયમાં ભગવાન કૃષ્ણ માટે ભાવ અને પ્રેમની અભિવૃદ્ધિ થાય. નહીં તો ઘણીવાર ભગવાનને આટલો બધો ભોગ ધર્યો તો આપણને લાગે આટલું બધું ભગવાન આરોગતા હશે. આટલું બધું કેવી રીતે આરોગે? યાદ રાખજો, ઠાકોરજીને જેટલું ધરીએ છે બધું ઠાકોરજી આરોગે છે. એ એટલે આપણા માટે છોડે છે કે આપણને પ્રસાદ મળે. વળી પાછા બધું આરોગી જશે તો તમે ભગવાનને કહેશો ભગવાન અમારા માટે કશું રાખ્યું જ નહીં. તો ઠાકોરજી આપણને પ્રસાદ આપે છે. જો પ્રસાદ અને મહાપ્રસાદ વચ્ચે પણ ભેદ છે. ભગવાન જે પોતે પોતાના આંગળીઓના માધ્યમથી અધરોષ્ટનું સંબંધ કરીને આરોગે એને મહાપ્રસાદ કહેવાય. જેમ ભગવાને આપણે જે કોર ધરીએ છીએ ઠાકોરજીને સાને ભાત, તો ઠાકોરજી પોતાના સ્વ ઉંગલીઓ દ્વારા એમને લે છે, પોતાના મુખમાં પધરાવે છે. એ ઉંગલીઓને અધરનું સ્પર્શ થાય છે, જીવહાનું સ્પર્શ થાય છે, અને પુનઃ પાછી આંગળીઓ એ સાને ભાત જે હોય એમાં સ્પર્શ કરે. પુનઃ ઠાકોરજી આરોગે. જેમાં ભગવાનનું વિશેષ રૂપે અધર રસ સમાયેલું છે, અધર સાથેનું સંબંધ છે, અધર રસ સાથેનું સંબંધ છે, એને પ્રસાદ ન કહેવાય, એને મહાપ્રસાદ કહેવાય. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી દરેક વસ્તુને આરોગે છે. તમે લાડુ ધરો ને એને પણ ભગવાન આ મોડાથી આરોગશે, એટલે મહાપ્રસાદ થયો. તમે ઠોર ધરો ને એ ઠોરને ભગવાન બાઈટ નથી કરતા, ઠોરના ઉપરની જે ચાસણી છે એને ઠાકોરજી ચાટતા હોય છે. એ ઠાકોરજી ચાસણીને ચાટે, પછી બાઈટ પણ કરતા હશે, પણ પહેલાં એને ચાટી કાઢે. તો ભગવાનના ચાટેલા ઠોરનો પ્રસાદ. એટલે ઘણા લોકો પાછા હવેલીમાં આવીને ખાસ કહે અમને હવેલીનો ઠોર બહુ ભાવે. ભાવે જ ને, ઠાકોરજીએ ચાટેલો હોય. આ ઠોર ભગવાન ચાટેલા છે. તમે જ્યારે ઠોર ઘરે લાવો ને ત્યારે એકવાર એવું ભાવન કરજો, જો ઠાકોરજીનો જે મહાપ્રસાદ હોય ને એના પર એકદમ તૂટી ન પડાય. ભાઈ મારો અવાજ તમને લોકોને સંભળાય છે ને બરાબર? કોઈ તકલીફ નથી ને પાછળ? શ્યોર? પાછળ સુધી સંભળાય છે બરાબર? પાછળવાળા આંગળી ઊંચી કરો જરા. ભાઈ વિડીયોગ્રાફર બતાડો જરા પાછળવાળા. સરસ. આ ઠોરને જ્યારે ઠાકોરજી ચાટે, હવે તમારા ઘરે જ્યારે મહાપ્રસાદ આવે, તમે પોતે ઠાકોરજીને ભોગ ધરીને લીધો હોય કે પછી હવેલીના માધ્યમથી તમારા ઘરે પ્રસાદ આવ્યું હોય. ઘણા લોકો પોતે ઠાકોરજીને બહુ લાડ ન લડાવી શકતા હોય તો હવેલીમાં લડાવે, પોતે સેવા ન કરી શકતા હોય તો હવેલીમાં પણ એમના જ ઠાકોરજી એ જ ભાવ આપણે રાખીએ છીએ કે આ પ્રભુ પણ આપણા જ પ્રભુ છે, ગુરુના પ્રભુ એ આપણા જ પ્રભુ કહેવાય. એ ભાવનાથી તમે ઘરે કદાચ હિંડોળા ન કરી શકો તો હવેલીના અંદર તમે હિંડોળા કરાવો છો. તમે ઘરે કદાચ ઠાકોરજીને અમુક પ્રકારની સામગ્રી ન ધરી શકો તો હવેલીમાં આપણે ધરાવીએ છીએ.
એ હવેલીનો પ્રસાદ હોય કે તમારા ઘરનો પ્રસાદ હોય, તમે જ્યારે તમારા ઘરે એ પ્રસાદને જ્યારે પામો છો, એકદમ તૂટી નહીં પડવાનું. ઘણા એકદમ તૂટી જ પડે સીધા. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. સૌથી પહેલા પ્રસાદના દર્શન કરો. જો ઠાકોરજીના દર્શનની પણ એક મહિમા છે, એમ પ્રભુના પ્રસાદના દર્શનની પણ એક મહિમા છે. ઠાકોરજીના દર્શન કેવા આપણે ભાવપૂર્વક કરતા હોઈએ છીએ. તમે જ્યારે ઠાકોરજીના દર્શન કરો ને ત્યારે યાદ રાખજો, કેવલ દર્શનમાં ધ્યાન આપજો, મોબાઈલનો ઉપયોગ નહીં કરતા. ઠાકોરજીના દર્શન કરો ત્યારે કીર્તનને શ્રવણ કરજો, યા મનમાં અષ્ટાક્ષરનું જાપ કરજો. ઠાકોરજીના સામે લાંબા ટાંટિયા કરીને ન બેસાય, ઠાકોરજીને પીઠ ન કરાય. ઠાકોરજીના સામે, ઠાકોરજીના મંદિરમાં કોઈના સાથે ઝઘડાય નહીં. ઊંચા અવાજે ગુસ્સો ના કરાય, ગાળાગાળ ન કરાય. ઠાકોરજીનો મુખરતા દોષ લાગતો હોય છે. એટલે ઠાકોરજીના જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આ વિવેક બધાએ જાળવવાનો છે કે પ્રભુના મંદિરમાં આપણે ડિસિપ્લિન સાથે રહીએ. અહીંયા કેવા છાનામાના શાંતિથી ડિસિપ્લિનથી બેઠા છો, એવું જ આપણે મંદિરમાં પણ દર્શન કરીએ ત્યારે ડિસિપ્લિનથી કરીએ, મૌન રાખીને દર્શન કરીએ, વાતચીત બહુ ન કરીએ. વધારે પડતી વાતચીત ભગવાન સામે કરીએ એ ઠાકોરજીને ગમે નહીં. કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય અલગ વાત છે, ઠાકોરજીના કામની વાત હોય તો અલગ વાત છે. ઠાકોરજીને અનુલક્ષીને વ્યવસ્થાની કોઈ વાત હોય તો અલગ વાત છે. પણ ત્યાં બેસીને દર્શન ખુલ્લા હોય અને બે બહેનપણીઓ ઠાકોરજીના સામે પોતાના દુખડાઓ રડતી હોય, અથવા પ્રપંચ કરતી હોય, અથવા નિંદા કરતી હોય, અથવા ગમે તે ચર્ચા કરતી હોય, એ ઠાકોરજીને ન ગમે. ઠાકોરજીના પાસે જઈએ એટલે ઇમ્પોર્ટન્સ ઠાકોરજીને જ આપવાનું હોય. વી હેવ ટુ બી ફોકસ્ડ ઇન ઠાકોરજી. પછી બીજે ત્રીજે આમ તેમ ડાફડા ન મરાય. અને આ ઠાકોરજીના દર્શનની જ વાત નથી, યાદ રાખજો, દર્શન કરતા પહેલા બાકડે લોકો બેઠા હોય છે, બાકડે બેસીને ગપ્પા મારતા હોય છે. ઘણા લોકો તો મંદિરમાં મીટિંગ રાખતા હોય કે આપણે દર્શને કરશું ને આપણે ત્યાં બાકડે બેસીને. વાંધો નહીં, એ થઈ શકે, કામની વાત હોય તો. પણ બાકડે બેસીને પ્રપંચ કરવું, બાકડે બેસીને નિંદા સ્તુતિ કરવી, બાકડે બેસીને ગપ્પા મારવા, બાકડે બેસીને હાહાઠીટી કરવી, બાકડે બેસીને હો હા કરીને હસી મજાક કરવી, એવું કોઈ હસી મજાક કે હો હા હાહાઠીટી એ આપણે મંદિરમાં કરતા નથી. ચીરહરણમાં તમને ખબર છે ને, ગોપીઓ કાત્યાયનનું વ્રત કરીને બેઠી હતી અને જલક્રીડા કરવા લાગી. તો જલક્રીડા ન કરાય જ્યારે આપણે કોઈ વ્રત લઈને બેઠા હોઈએ, મૌન રાખીને ડૂબકી મારવાનું હોય. એ વખતે વ્રતના અનુષ્ઠાનના અંગભૂત જલક્રીડા ન થાય. એમ જ્યારે આપણે મંદિરમાં આવીએ ત્યારે અમુક પ્રકારનો વિવેક આપણે જાળવવાનો છે. મંદિરમાં અને સંકુલમાં કોઈના સાથે ઊંચી અવાજથી ઝઘડો પણ ન કરાય. એનો મુખરતા દોષ અને અપરાધ લાગે છે. ઝઘડા કરીએ એટલે ઠાકોરજીને અપ્રસન્નતા થાય, ઠાકોરજીને ક્લેશ થાય કે મારા બે ભક્તો ઝઘડી રહ્યા છે, જોર જોરથી ગાળાગાળ કરી રહ્યા છે, જોર જોરથી અવાજ કરીને એકબીજા ઉપર આક્ષેપ ને પ્રત્યાક્ષેપ લગાડી રહ્યા છે. આપણે આપણા મંદિરોની એક મર્યાદાને જાળવવી જોઈએ. આ વિવેક છે. અને એટલે જ એક પ્રોટોકોલ ફોલો થવો જોઈએ. મેં મારી પૂર્વની કથાઓમાં કીધેલું છે કે અમેરિકામાં એક મંદિરમાં એક બેન ઠાકોરજીના સામે ખૂબ પાણી પી કરતા હતા. હવે ખૂબ પાણી પી કરતા હતા એટલે આપણા કોઈ વૈષ્ણવ એમને રોક્યા કે
ઠાકોરજીની થોડી આમન્ય રાખો. ભગવાન સામે પાણી ના પીવાય. એટલે પછી એનો પતિ નારાજ થઈ ગયો, આવો કેવો તમારો સંપ્રદાય અને આવી કેવી તમારી હવેલી કે અહીંયા ભગવાન સામે પાણી પીવું પાપ. લેવી ફરી ગયો. પછી મારે જ્યારે આવવાનું થયું અને એ ભાઈ જ્યારે મને મળ્યા અને મને પૂછવા લાગ્યા કે શું પુષ્ટિમાનની હવેલીમાં ભગવાન આટલો નિષ્ઠુર છે, એ પાણી ના પીવાય? ત્યારે મેં એમને સમજાવ્યા. મેં કીધું ભાઈ સાંભળો, પાણી પી શકાય છે, એમાં કંઈ વાંધો નથી. ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, કદાચ કોઈને હાર્ટ એટેક આવી ગયું હોય, કદાચ કોઈને બહુ મોટી ઇમરજન્સી પેદા થઈ ગઈ હોય, કદાચ કોઈને બહુ મોટી શારીરિક તકલીફ પેદા થઈ ગઈ હોય અને એ વખતે કદાચ બેહોશી થઈ ગયા હોય, એ વખતે પાણી પીવડાવો, ચોક્કસ પી શકાય છે. પણ એક 5 મિનિટ તમે ભગવાનના દર્શન કરવા આવ્યા હો અને એમાં પણ જો આપણે પાણી પી કરીએ તો પછી બધા જ લોકો પાણી પીવાનું ચાલુ ભગવાન સામે કરી નાખશે. એ તો ચલો હજી ક્ષમ્ય છે, પણ પછી તો એવી છૂટ આપવામાં આવશે કે બીજા લોકો ચા લઈને પણ મંદિરે આવી જશે અને કહેશે કે હવે સવારે ભગવાન કે સાથ ही हम चाय पे चर्चा करेंगे. આજે પાણીની છૂટ આપી તો કાલે ચાની પણ છૂટ આવશે, અને કાલે ચાની છૂટ આપશો તો પોપકોર્ન લઈને પણ આવી જશે અને ખુરશી પર બેઠો બેઠો પોપકોર્ન ખાતા ખાતા ભગવાનના દર્શન કરશે કે ભગવાન તમે પણ ગોપી વલ્લભ ભોગ આરોગીને બેઠા છો, શિંગારના દર્શન ચાલે છે, હું પણ થોડોક આરોગી લઉં. આ કે સિનેમા થોડું છે. સિનેમામાં પેલા પતિ પત્ની બાજુમાં બેસીને પોપકોર્ન ખાતા જાય, એકબીજાને ખવડાવતા જાય, ટીવી જોતા જાય, સિનેમા જોતું જાય. પછી મંદિરમાં ને એમાં ફરક શું? પાણી પીવાય, ચોક્કસ પીવાય. અરે આપણા ગુસાઈનજીએ પેલી મુસલમાન કુંજરીને પાણી પીવડાવ્યું હતું જ્યારે એના પ્રાણ જઈ રહ્યા હતા અને ગુસાઈનજી ઠાકોરજીને લઈને પધારતા હતા. ત્યારે એક કુંજરી હતી, મુસલમાન હતી, અને ત્યારે એના પ્રાણ જઈ રહ્યા હતા. ઠાકોરજીની જારીચીમાંથી એને પાણી પીવડાવવામાં આવ્યું, એની રક્ષા કરવામાં આવી. એ વખતે 1-2 વૈષ્ણવ એવું બોલ્યા કે ભગવાનની જારીથી આને પાણી પીવડાવશું તો જારી છોવાઈ જશે. ગુસાઈનજી કે જારી છોવાશે તો નવી આવશે, આના પ્રાણ જતા રહેશે તો પ્રાણ નવા ક્યાંથી લાવશે? પુષ્ટિ માર્ગ એ ફ્લેક્સિબલ માર્ગ છે. પુષ્ટિ માર્ગ એ પ્રેક્ટિકલ માર્ગ છે. અમુક નિયમો એટલે બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને ભગવાનનો વિવેક સચવાય, નહીં તો પછી વિવેક જ નહીં સચવાય. પ્રોટોકોલ બધી જગ્યાએ હોય છે. આપણે આ કથામાં પણ જોયું ને, બધા મહાપુરુષો પધાર્યા, બધાના પ્રોટોકોલ છે. કોઈના સિંહાસનનો પ્રોટોકોલ હોય, કોઈના ખુરશીના પ્રોટોકોલ હોય, કોઈની સિક્યોરિટીના પ્રોટોકોલ હોય. દરેકના પોતપોતાના પ્રોટોકોલ હોય છે અને આપણે જાળવવા પણ પડે. હમણાં મુખ્યમંત્રી પધાર્યા તો એક પ્રોટોકોલ હતો સિક્યોરિટી પર્પઝથી, અને આપણે એને માન્ય કરીએ છીએ, આપણે એને સન્માન આપીએ છીએ કે ના, આરતી ઉપરથી નહીં કરાય, આરતી નીચેથી કરાશે. મુખ્યમંત્રી જાય પછી બધા લોકો કરે, જુદી વાત છે. હવે એક પ્રોટોકોલ છે, તો હવે જ્યાં જે પ્રોટોકોલ હોય ઇટ હેઝ ટુ બી ફોલોડ. આપણે પ્લેનમાં જઈએ છીએ તો પ્રોટોકોલ ફોલો નથી કરતા. બિઝનેસ ક્લાસની અલગ લાઈન હોય, ફર્સ્ટ ક્લાસની અલગ લાઈન હોય, ઇકોનોમી ક્લાસની અલગ લાઈન હોય. ત્યાં પછી આપણે એમ કહીએ છીએ કે બધાને સરખું રાખો, એવું ના હોય. ત્યાંનો પ્રોટોકોલ છે. દરેક જગ્યાની એક માન મર્યાદા હોય છે. કથાના પણ એક પ્રોટોકોલ છે. હવે કથાના અંદર આપ ઉપર આવો અને પગરખા હાથથી કાઢો. પગરખા હાથથી કાઢીને પછી આપ ઉપર આવો અને સીધા પેલી માળા પોથીજીને કે મને પહેરાવો, તો એમાં કેટલા જમ્સ લાગેલા હોય. એટલે કથામાં પણ પ્રોટોકોલ હોવા જોઈએ કે જે કથામાં આવે એને એટલું ધ્યાન રાખવાનું, એવા પગરખા પહેરવા જેમાં હાથ ન લગાડવા પડે, બારોબાર જ નીકળી જાય, તો કથાનો પણ પ્રોટોકોલ સચવાઈ જાય.
દરેક જગ્યાના પ્રોટોકોલ છે. તો ઠાકોરજીના દર્શનના પણ એક પ્રોટોકોલ છે. કેમ બેસવું, કેમ જોવું, એ પણ એક પ્રોટોકોલ છે. અને એટલે સેવા રીત પ્રીત વ્રજજન. પહેલા રીત પછી પ્રીત. જ્યાં સુધી સાધન અવસ્થામાં છે રીતને ફોલો કરવું જ પડશે. રીત એટલે નિયમાવલીઓ જે પરંપરાથી ચાલતી આવી છે. જે ભગવાનને શું ગમે શું ન ગમે એની જાણ કોણે કરી? ઠાકોરજીએ, ગુસાઈનજી મહાપ્રભુજી કરી. એ જ પ્રણાલિકામાં લખાયું રીત. તો જે પરંપરાથી ચાલતી આવી રીત છે. પછી હા, મહાપ્રભુજીએ પણ આપણને ફ્લેક્સિબિલિટી આપી. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છ. એ વખતના દેશકાલ પરિસ્થિતિના પ્રમાણે એ રીતના અંદર કદાચ એ વખતની દેશકાલ પરિસ્થિતિના આધાર પર પરિવર્તન લાવવામાં આવે. એ ગુરુ આજ્ઞાથી પ્રભુ એ વખતે ગુરુને જે પ્રેરણા કરે એ રીતે ઠાકોરજી પછી એમને લાડ લડાવવામાં આવે. તો આજના સમયમાં આપણે અમુક ફેરફાર કરવા પણ પડ્યા છે. હવે ઠાકોરજીના મંદિરમાં એસી ચલાવવું એ રીતમાં નથી, પણ આપણે બુદ્ધિ લગાડવાની હોય ને કે એ વખતે એસી નહોતું બન્યું, હવે બની ગયા, તો આપણે એસી મૂકવા પડે. તો બધા મંદિરોમાં એસી લાગી ગયા. આજના દેશકાલ પરિસ્થિતિના આધાર પર સુધારા વધારા તો કરવા જ પડશે. આંધળું અનુકરણ ન કરાય. અને રીત પણ કારણથી બનેલી છે. એ કારણ જાણવું જોઈએ. એમાં પણ એક ભાવ સમાયેલો છે, એમાં પણ એક સૂક્ષ્મતા સમાયેલી છે. અને એનું જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે આપણને ખૂબ આનંદ આવે છે. જારીજીનો પણ એક ભાવ છે, જારીજીના વસ્ત્રનો પણ એક ભાવ છે. દરેકની ભાવ ભાવના છે. એ સમજીને જ્યારે સેવા કરીએ ત્યારે એમાં આપણને એક વિશેષ આનંદનો અનુભવ થતો હોય છે. તો એ વ્રજભક્તોનો જે ભાવ અને એમની જે રીત, એને આપણે આપણા હવેલીમાં ફોલો કરીએ છીએ, આપણા ઘરે ફોલો કરીએ છીએ. અમુક પરિવર્તન પણ લાવવામાં આવ્યા છે દેશકાલ પરિસ્થિતિના આધાર પર, તો એને પણ સ્વીકારીએ છીએ. અમુક પછી આપણને ઠાકોરજી અમુક પ્રેરણા કરે, એના આધાર પર પણ આપણે ઠાકોરજીને લાડ લડાવતા હોઈએ છીએ. પ્રિયજનો, તો જ્યાં સુધી રીત છે એ નિયમોનું ફોલો કરવાનું છે. ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને તમને એવું કે તું હવે મારા સામે બેસ અને હું તારા સામે જમીશ, તો પછી અલાઉડ. એમાં પછી રીત નહીં જોવાની. એમાં પછી એમ વિચાર નહીં કરવાનો કે મહાપ્રભુજીએ ના પાડી છે ટેરો લેવાનો. કારણ કે મહાપ્રભુજીની મેળ છે અને આપણા ત્યાં અપરસ પણ એટલે પડાય છે કે મેળ ના છોવાય. પણ ભગવાન જ્યારે આજ્ઞા કરે કે હવે તું મારા સામે બેસ અને હું તારા સામે જમું, તો પછી એ ઈશ્વરની આજ્ઞાને શિરોધાન્ય કરવામાં આવે છે. પણ જ્યાં સુધી ભગવાન આજ્ઞા ન કરે ત્યાં સુધી તો એ આપણે રીતથી જ ચાલવું પડે. અમારા કેનેડાના વૈષ્ણવ અહીંયા બેઠા છે, નિમેશભાઈ અને ભાવિનીબેન. એ ભાવિનીબેન જ્યારે સેવા કરે, એમના ઘરે મારા મુકામો, એમના ઘરે મેં જોયું, એમને ભોગ ધરેલો, એમાં ચમચી જ ના પધરાવે. મેં એમને કીધું ચમચી તો પધરાવો, તો મને કે મારા ઠાકોરજી મારા હાથે આરોગે છે. મેં કીધું ક્યાંથી હાથે આરોગે છે? પ્રત્યક્ષ પ્રગટ થઈને ઠાકોરજીએ કીધું કે હાથથી આરોગાવો. મને કે ના, એવું નથી કીધું, હું ભાવ કરું છું. એવો ભાવ ન કરાય. એટલે મેં એમને સમજાવ્યા કે આપણે રીત પ્રમાણે ચાલવાનું છે. ચમચા આપણે પધરાવવાના જોઈએ, કેમ કે ચમચા પધરાવા પણ એક રીતનો પ્રકાર છે. પછી ઠાકોરજી આપણને સામેથી પ્રગટ થઈને કે હવે તું આ ચમચા બાજુમાં મૂક, તું મને પ્રત્યક્ષ તારા હાથથી મને અરોગાવ, તો જુદી વાત છે. તો સેવા રીત પ્રીત વ્રજ જન કી, જનહિત જગ દિખલાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ.
તો ઠાકોરજીના દર્શનની એક રીત, સેવાની એક રીત. ભોગ ધર્યા પછી આપણે કાની આપીએ છીએ. વલ્લભ વિઠ્ઠલની કાનીથી પ્રભુ ભોગ આરોગે છે. આપણામાં ભોગ ધરાવવાનું કોઈ સામર્થ્ય નથી. અને પછી એ પ્રસાદ જ્યારે તમારા ઘરે આવે, આપણા ત્યાં બહુ સરસ શબ્દ છે, પભ, પ્રસાદિયા ભગત, એને પભ કહેવાય. એ પ્રસાદ તમારા ઘરે આવે, તૂટી નહીં પડતા, એકદમ આમ ચાલુ નહીં પડી જતા. પ્રસાદને પહેલા દર્શન કરો. એ પ્રસાદના દર્શન કરીને ઠાકોરજીએ આ પ્રસાદને, આ સામગ્રીને કઈ રીતે આરોગી હશે એવું મનમાં ચિંતન કરીને આરોગતા ઠાકોરજીનું ધ્યાન કરો. મેં એક જગ્યાએ મેં પધરામણી કરી કોઈકના ઘરે, મને બહુ આનંદ આવ્યો. જ્યાં મારી પધરામણી હતી એમનું ડાઇનિંગ ટેબલ હતું, અને ડાઇનિંગ ટેબલના સામે બધી વોલ ઉપર ઠાકોરજીની છાક લીલાના સરસ પેઇન્ટિંગને મઢવીને પધરાવેલી. પછી મેં એમને પૂછ્યું, આવી પ્રેરણા તમને કેવી રીતે થઈ? ત્યારે એમને મને કીધું કે જ્યારે અમે ભોજન કરવા બેસીએ ને ત્યારે અમે સૌથી પહેલાં બધા જ પેઇન્ટિંગોનું દર્શન કરીએ, અને દર્શન કરીને ઠાકોરજી આ બધી સામગ્રી આરોગી રહ્યા છે એ અમારા સામે આવે એટલે અમને ઠાકોરજીનું અનુસંધાન થાય, અને પછી અમે ભોજન કરીએ. તમારા ઘરે પણ ડાઇનિંગ ટેબલના આજુબાજુ ભીત પર ઠાકોરજીની છાક લીલાની પેઇન્ટિંગ પધરાવો છો. પ્રભુ ભોજન કરી રહ્યા છે, કેવી સુંદર ભાવના છે. અને જ્યારે તમે એ પ્રસાદના દર્શન કરો ત્યારે સૌથી પહેલા, હવે તમને ઠોર દેખાયો એટલે ઠોરને પહેલા જોઈને એના પર સ્મરણ કરો કે મારા બાલકૃષ્ણલાલજી આ ઠોરને ચાટતા 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 કેવા લાગતા હશે. एकदम ठोर पर मची नहीं पड़ो, पहला ठोर ने हम निहाड़ो. हमारे पुष्टि मार्ग के अंदर कितनी सुंदर ठाकुर जी की भावना है. आप जो देखो उसमें ठाकुर जी की लीला का स्मरण हो जाता है. जहां देखो वहां ठाकुर जी का ध्यान हो जाता है. ठोर ने जोईने पण ए चाटवानी लीलाનું ધ્યાન થઈ જાય. સાને ભાતને જોઈને પણ ઠાકોરજી એને આરોગી રહ્યા છે પોતાના અંગુલીથી, એનું ધ્યાન થઈ જાય. અલગ અલગ વિભિન્ન સામગ્રીઓના દર્શન કરીએ, એને પણ ઠાકોરજીએ કેવી રીતે આરોગી હશે એ આખા દૃશ્યને તમારા મનના અંદર કલ્પો, અને આ 5 મિનિટનું એક ધ્યાન કરીને પછી તમે એનું જો ભોજન કરો, ભલે 5 મિનિટ કદાચ બહુ લાંબી થાય, ભૂખ્યા ડાસ થઈને બેઠા હો, 1 મિનિટ પણ તમે ખાલી આમ ફાસ્ટ 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 બધી આમ રીલ ચાલુ થઈ જાય. રીલનો જમાનો છે ભાઈ, 1 મિનિટની રીલ જ લોકો જુએ. આ 5 મિનિટનો વિડીયો બતાડો બધાને. આ તો અહીં બેઠા બેઠા તમને જે બતાડીએ બધું જુઓ, તમે ક્યાં જશો. પણ એ સોશિયલ મીડિયાના અંદર જો 5 મિનિટનો વિડીયો આવ્યો તો ફોરવર્ડ ફોરવર્ડ ફોરવર્ડ, 1 મિનિટ પૂરી થાય એટલે ફોરવર્ડ. રીલનો જમાનો છે, 1 મિનિટ. કારણ કે બહુ બધું જોવાનું હોય છે ને, એટલે પછી ટાઈમ નથી રહેતો. અને એટલે અહીં બેસીને કથા સંભળાય ને ભાઈ, પણ ડિસિપ્લિન તો રહે. અહીં ડિસિપ્લિન તો રહે. ક્રિકેટના સ્ટેડિયમના અંદર જ્યારે ક્રિકેટ મેચ જોવા વ્યક્તિ જાય, એ ક્રિકેટ મેચમાં ડિસિપ્લિન તો રહે. બધી ઓવરો એને જોવી જ પડે, ના છૂટકે, છૂટકો જ નથી. પેલો ઘેર બેઠો જોતો હોય તો ઘડીકમાં મ્યુટ કરી નાખે, ઘડીકમાં આટા વાળવાનું ચાલુ કરી નાખે, ઘડીકમાં કંઈક બીજું કામ કરીને વળી પાછો આવી જાય. એમ કથા પણ ટીવી પર આવતી હોય ને, ભલે હમણાં આસ્થા ચેનલના માધ્યમથી બધા લોકો આ ઘરે કથા સાંભળતા હશે, પણ આવું 3 કલાક બેસીને કથા સાંભળતા હશે એવું મને નથી લાગતું. ઘડીકમાં પાછું પોઝ કરે, ઘડીકમાં ફોન આવી ગયો, ચાલુ કથાએ ફોન ચાલુ થઈ જતા હશે. ઘણા પાછા રસોઈ બનાવતા બનાવતા અહીંયા ટીવી ચાલુ કરી નાખ્યું હશે. અમારા અહીંયા ડૉક્ટર બેઠા છે હેરિસબર્ગના યોગેશભાઈ.
એમના ઘરે મારી પધરામણી હતી, પિતૃચરણના પણ સેવક છે. એમના ઘરે નીચે આખું ટ્રેડમિલ છે. તો એમના ધર્મપત્ની ટ્રેડમિલ પર દોડતા જાય અને સામે ટીવી મૂકેલું. મને કહે હું રોજ કથા સાંભળું છું. મેં કીધું કેવી રીતે સાંભળો છો? ટ્રેડમિલ પર દોડતા સાંભળું છું. ટ્રેડમિલ પર દોડતા કથા. હવે ઘેર કથા આવતી હોય તો પેલું ટ્રેડમિલ પર દોડતાય સાંભળે, વોકિંગ કરતાય સાંભળે, ઊંઘતાય સાંભળે. ઘણા તો હવે આપણી 9:30 કથા આવે છે આસ્થા ચેનલ પર. કેટલા લોકો જુઓ છો ઘેર જઈને ટીવી પર? અહીંયા જ આટલું સાંભળી લો, પછી જોવાની ક્યાં જરૂર પડે? રાત્રે 9:30 વાગે આસ્થા પર આપણી કથા આવે છે. હવે 1:30 વાગ્યા સુધી ચાલે છે. 9:30 થી 1:30. એટલે મને ચોક્કસ ખાતરી છે કે 12 વાગતા હશે એટલે બધા અડધા તો આડા જ પડી જતા હશે. લાંબાથી જ કથા સાંભળતા હશે. હવે અહીં લાંબુ થવાય? અહીં તો તમારે ડિસિપ્લિનથી બેઠા રહેવું પડે, એકાગ્ર ચિત્તથી બેઠા રહેવું પડે. અહીં લાંબા ના થવાય. અહીંયા ડિસિપ્લિન રહે છે. અને એટલે જ કથા મંડપમાં આવીને કથા સાંભળવાનું એક મહત્વ છે. આ જ્યારે આયોજનની ચર્ચા ચાલતી હતી ને, ત્યારે ઘણા બધા લોકો જાતના વિચારો કરતા હોય. પાછા મને સજેશન આપે કે જે આપણે ટીવી પર કથા આપશું ને તો મંડપ સુધી લોકો નહીં આવે, ઘેર બેઠા જ જોશે. મેં કીધું ચિંતા નહીં કરવાની. પ્રત્યક્ષ આવીને કથા સાંભળવા વાળો વર્ગ એક જુદો વર્ગ છે. પણ જે લોકો નથી આવી શકતા એ પણ ઘેર આ કથાને શ્રવણ કરે, એના માટેની પણ આપણી એક વ્યવસ્થા હોવી જોઈએ. બધી રીતે વધુ ને વધુ લોકો આનો લાભ કઈ રીતે લઈ શકે એ આપણો ઉદ્દેશ હોવો જોઈએ. તો ડાઇનિંગ ટેબલ પર પ્રસાદ આવ્યો. છાક લીલાના સુંદર ચિત્રો. આપણા વિવાહોનું એક બાળક છે. મારી એક જગ્યાએ પધરામણી થઈ તો તમને બધાને ખબર હશે, આપણું કૃષ્ણ ભગવાનનું ટેડી છે. ખ્યાલ છે? કૃષ્ણ ટેડી. અમારા કોંગોવાળા નિકુંજભાઈએ અને અમારા પુષ્ટિબેને, નિકુંજભાઈએ આખવા બેઠા છે. નિકુંજભાઈ ગયા, એમના વાઈફ બેઠા છે. અચ્છા, એ છે. ક્યાં છે? અચ્છા. નિકુંજભાઈએ અવ્યુક્ત વર્લ્ડ ચાલુ કર્યું. અવ્યુક્ત વર્લ્ડ. એમાં 28 પ્રકારના જુદા જુદા પ્રોડક્ટ. એમાંનું એક કૃષ્ણ ટેડી છે. આપણું જે અહીંયા બિઝનેસ એક્સપો છે એમાં જજો અને કૃષ્ણ ટેડી સ્ટોલ પરથી લેજો. અહીંયા બેઠેલા જેટલા લોકો છે દરેકના ઘરમાં કૃષ્ણ ટેડી હોવું જોઈએ. હવે હું તમને એનો પ્રસંગ કહું કે મારી જ્યારે પધરામણી હતી કોઈના ઘરે, તો પહેલાં એ લોકો પેલો મિકી માઉસ, ડોનાલ્ડ ડક, સ્પાઈડરમેન, બેટમેન, એમના ઘરે આ જ બધું હતું. બાર્બી. પછી જ્યારે એ લોકોને ખબર પડી કે આપણા અવ્યુક્ત વર્લ્ડમાં કૃષ્ણ ટેડી મળે છે, એ લોકોએ આખા રૂમને ટેડીથી, કૃષ્ણ ટેડીથી સજાવી લીધું. એ નાનું બાળક કૃષ્ણના ટેડીને પોતાના હૃદયથી લગાડીને સૂઈ જાય છે. સૂતી વખતે એ બાળક કૃષ્ણનું ધ્યાન કરે છે. પછી ઉઠે ત્યારે તમારું કામ પાકા છે ને? સરસ. હવે આ કૃષ્ણ ટેડી, વાહ, હું આ કહેતો હતો. વાહ.
આ કૃષ્ણ ટેડી, એ નાનું બાળક આમ લઈને સૂઈ જાય. હવે આમાં કૃષ્ણ ભગવાન સાથેનું કેવું કનેક્શન થઈ જાય. સૂતા કૃષ્ણ એ જાગે એટલે એના હૈયા પર કૃષ્ણ હોય. અને વળી પાછું મને મજા શું આવી, જો આપણા ત્યાં છે ને પહેલા નાના બાળકોને રમવાના ઠાકોરજી આપવામાં આવતા. એ પેલા અષ્ટધાતુના ઠાકોરજીઓ એનાથી રમે. પણ ઘણીવાર પછી એ બાળક પોતાની બાલ ચેષ્ટાથી કદાચ ઠાકોરજીને જેમ તેમ કરી નાખે એવું પણ બનતું હોય. પણ એમાં શિંગાર શીખી શકાય, જગાડે પોડાડે બધું જ કરે. તો એ પણ સારું છે રમવાના ઠાકોરજી. પણ રમવાના ઠાકોરજીને આપણે બેડ પર ના લાવી શકીએ. રમવાના ઠાકોરજીને આમ હાલતા ચાલતા આપણે પકડી ના શકીએ. એનો એક સીમિત એક પ્રકાર છે. પણ આ ટેડી ગાડીમાં પણ સાથે રહે, ઘરમાં પણ સાથે રહે, સૂતા પણ સાથે રહે, હોમવર્ક કરતા પણ. મેં એ બાળકને જોયું, એ જ્યારે હોમવર્ક કરતો ને ત્યારે આ ટેડી એના ગોદમાં રહેતું અને ગોદમાં કૃષ્ણને બિરાજમાન કરીને બાળક હોમવર્ક કરતું હતું. આ કૃષ્ણ ટેડી. આ બીજું આવ્યું, વાવ સો ક્યુટ. કેટલું ફાઇન છે. કેટલા લોકો ટેડી ગમ્યું જરા હાથ ઊંચો કરે. વાહ, હવે જેટલા ઊંચો કરે ને લેવું પડશે. એકવાર નિકુંજભાઈ માટે ખૂબ તાળીઓ પાડજો જેમના ટેડી બનાવ્યું છે. કેવો બાળક જોડાઈ જાય કૃષ્ણ ભગવાનથી. તો એ બાળક પોતાના ખોળામાં હોમવર્ક કરતો હતો, સૂતા સાથે, ગાડીમાં સાથે, મિકી માઉસ ઉંદેડાને સાથે રહીને રાખતું બાળક, એને કૃષ્ણ ભગવાન આપો. અને હું તો આપને એમ કહીશ, આવા ખૂબ ટેડીઓ મંગાવીને રાખજો ઘરે. જ્યારે તમારા ધ્યાનમાં એવું લાગે કોઈ બાળકનું જન્મ થયું છે તમારા પરિવારમાં કે સગા સંબંધીમાં, એને ગિફ્ટમાં સૌથી પહેલાં કૃષ્ણ ટેડી આપી દેજો. એટલે તમે આ કૃષ્ણ ટેડીનો પ્રચાર પ્રસાર કરજો. હું આપ સૌ વૈષ્ણવોને, દેશ અને વિદેશના વૈષ્ણવોને, આ આસ્થા ચેનલના માધ્યમથી પણ આ ટેલિકાસ્ટને નિહાળી રહેલા વૈષ્ણવોને આપ સૌને અનુરોધ કરું છું, આપ પોતાના ઘરે આ કૃષ્ણ ટેડીને વસાવજો, વસાવજો, વસાવજો. avyuktworld.com શું છે સાહેબ? avyuktworld.com પર આપ જશો, એમાં બધા પ્રોડક્ટ મળશે આપને. એમાં પછી જય શ્રી કૃષ્ણ ગેમ છે. નાના બાળકો પેલું ઉનો રમે ને, ઉનો પછી પત્તા પૂરા થઈ જાય પછી એક પત્તું રહે તો શું બોલે? ઉનો. તો આપણે જય શ્રી કૃષ્ણ ગેમ બનાવી. એમાં છેલ્લું પત્તું રહે તો જય શ્રી કૃષ્ણ બોલવાનું. અને એમાં મોરપીંછ, શંખ, ચક્ર, ગદા, પદ્મ આ બધું જ. અવયુક્તના અંડર જુદા જુદા ટી શર્ટ્સ પણ બનાવ્યા છે. આગળ જતા આ ટી શર્ટો પણ લોકો સુધી પહોંચશે. ધોતી બંડી પણ બનાવવામાં આવશે. રેડીમેડ ધોતી બંડી આપણા વિઠ્ઠલેશ સેવા સાગરમાં પણ ઉપલબ્ધ છે. આવા અનેક પ્રકારના આયોજનો જેથી લોકો જોડાઈ શકે. તો હું જ્યારે પધરામણીમાં ગયો ત્યારે આ નાનું બાળક આ ટેડીને સામે મૂકીને એમને પેલું ભોગ ધરતો હતો કે મારા કૃષ્ણ પહેલાં ખાય પછી હું ખાઉં. તો ભોજન વખતે પણ બાળક આ ટેડીને પોતાના સાથે રાખતો. आओ हम सब मिलकर कृष्ण टेडी को घर में बसाए. अपने बच्चों के लिए, भावी पीढ़ी के लिए मिकी माउस से मत जोड़ना उनको, कृष्ण टेडी से उनको जोड़ देना. આગળ જતા
જેમ હેમલી ફર્સ્ટ ક્રાયના સ્ટોર્સ છે, આવા અવયુક્ત વર્લ્ડના સ્ટોર બનશે. અને એમાં મોનોપોલી ગેમ જે છે એને તીર્થોપોલી બનાવવામાં આવશે. મોનોપોલીના અંદર જુદી જુદી જગ્યા પર ઘર બનાવવામાં આવે અને તીર્થોપોલીના અંદર તીર્થ બનાવવામાં આવશે. અને બાળક એ તીર્થોપોલી રમશે તો એને તીર્થો બધા યાદ રહી જશે અને રમવામાં એને તીર્થ મળશે ને, અને એમાં ઘર બનાવશે ને રમતા રમતા, તો મોટા થઈને તીર્થોમાં ઘર બનાવવાની એની ઈચ્છા થઈ જશે, તીર્થવાસ કરવાની ઈચ્છા થઈ જશે. આપણે બાર્બી ડોલને ગોપી બનાવી રહ્યા છે અવયુક્ત વર્લ્ડના અંદર. આ બાર્બીઓ સાથે બધા બાળકો રમે બરાબર નથી. વોટ ઇઝ બાર્બી? ઇટ્સ અ ફિક્શિયસ કેરેક્ટર. વોટ ઇઝ સુપરમેન? ઇટ્સ અ ફિક્શિયસ કેરેક્ટર. આ બધા બેટમેન, આવું કોઈ છે જ નહીં દુનિયાના અંદર. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ સુપર ગોડ છે, જેમને 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કર્યા. આ સુપર ગોડ કહેવાય. આપણે સુપર ગોડ સુધી લોકોને જોડવાના છે. આ બધા ઉંદેડા બિલાડાઓ સાથે નથી જોડવાના. આવા બધા બેટમેનો ને સ્પાઈડરમેનો સાથે લોકોને નથી જોડવાના. આપણે રિયાલિટી સાથે લોકોને જોડીએ, ફિક્શિયસ કેરેક્ટરો સાથે લોકોને ન જોડીએ. લેટ્સ બ્રિંગ પીપલ ટુવર્ડ્સ ધ રિયાલિટી. લેટ્સ બ્રિંગ અવર કિડ્સ ટુવર્ડ્સ ધ રિયાલિટી. કેમ આપણો છોકરો સાન્તા ક્લોઝ બને? કઈ જરૂર નથી એને સાન્તા ક્લોઝ બનવાની. આપણા છોકરાઓએ આપણી વેશભૂષાને ધારણ કરવું જોઈએ. બાર્બી કોણ જાણે ક્યાંથી આવી ગઈ. હવે એ જ બાર્બી અગર ગોપી થાય તો સરસ ગોપીને આમ ચણિયા ચોળી પહેરાવેલી હોય અને એ ગોપીના આમ પેલી નાની ઢીણકડી છોકરી એના વાળ સજાવતી હોય, એ જ ગોપીને તૈયાર કરતી હોય, એ જ ગોપીને સુવડાવતી હોય. બાર્બી હાઉસના જગ્યાએ ગોપી હાઉસ બનાવો. અને એ ગોપી હાઉસમાં ઠાકોરજી તો હોય જ, કેમ કે ગોપી ઠાકોરજીની સેવા કરે. આખો ટ્રેન્ડ બદલવાની જરૂર છે. અને આ ટ્રેન્ડ બદલાશે ત્યારે જઈને છોકરાઓમાં બાળપણથી આ સંસ્કાર આવશે. હું તો જ્યારે લોકોના ઘરે પધરામણી કરું ને, એમના બધા અહીંયા બેઠેલા જેટલા લોકો છે, તમારા બધાના ઘરે ઉંદેડો પડેલો હશે. બધા બાળકોના ઘરમાં પેલો ઉંદેડો મિકી માઉસ છે કે નથી? એકવાર હું સૌરાષ્ટ્રના ગામડામાં ગયો, એકદમ નાનું ગામડું, અને પેલું મારું આમ એન્ટ્રી થઈ ને તો મિકી માઉસની નીચે ચાદર પાથરેલી. મેં કીધું, મિકીડા તું અહીં સુધી પહોંચી ગયો? ત્યારે મેં બધાને કીધું, આ ઉંદેડાની બાજુ પર નાખો. આપણે બધા જુદા જુદા ટોયસ બનાવશું. ગાયનું પણ બનશે, ગેમ્સ બનાવીશું, જુદી જુદી ગેમ્સ બનશે. અને અવયુક્ત વર્લ્ડમાં નિકુંજભાઈએ બહુ સારો ભાવ અભિવ્યક્ત કર્યો છે. એમાંથી જે કંઈ પણ આવક થશે એને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ને વ્રજધામની સત પ્રવૃત્તિઓના અંદર એના અમુક અંશોનો વિનિયોગ કરવામાં આવશે. પ્રિયજનો, હવે આ બધી વસ્તુઓની જરૂર છે. આપણે આપણી સંસ્થાઓને સેલ્ફ સસ્ટેન બનાવવી પડશે. લોકો પાસે ક્યાં પૈસા માંગ કરીશું? કોઈને કહીએ લાખ રૂપિયા આપો, 5,000 આપો, 5 લાખ આપો, 1 કરોડ આપો, 2 કરોડ આપો. મનોરથીઓ શોધવાના, વળી પાછા મનોરથી બધા શોધવા જાય કાર્યકર્તા, તો પાછા લોકો કે તમે તો પૈસા જ માંગ કરો છો, તમે તો ભંડોળ જ ભેગું કરો છો. ભલા માણસ, ભંડોળ ભેગું ના થાય તો આવા મહોત્સવ ક્યાંથી થાય? પરંતુ અગર આપણે આવા પ્રોજેક્ટો કરીએ જે જન સુધી ઉપયોગી થાય અને એમાંથી જે દ્રવ્ય સેવા પ્રાપ્ત થાય, એ આવા હવેલીઓના નિર્માણમાં,
મોટા પ્રોજેક્ટોમાં, માનવતાના કાર્યોમાં, મોટા મહોત્સવોના અંદર આવા આયોજનો કરવામાં આવે તો એમાં ખોટું શું છે? એ જ દ્રવ્ય, એ જ લક્ષ્મી એ સારી જગ્યાએ વળી અને લોકોને સારી વસ્તુ પ્રાપ્ત થાય. પાછા ડાયા લોકો એમ કે આ તો બધું વ્યાપાર છે, આ બધું વ્યાપાર ન કરવું જોઈએ. પણ વ્યાપાર સંસ્થા થોડા કરે છે, વ્યાપાર બીજા કરે છે અને એમાંથી વેચીને જે અંશ પ્રાપ્ત થાય છે એ વ્યક્તિ સંસ્થાને આપતું હોય છે. તો કેટલી સારી વાત કહેવાય કે લોકો સુધી એક સારી વસ્તુ પહોંચે અને સંસ્થા આર્થિક રૂપે સમૃદ્ધ બને. આવા અનેક પ્રોજેક્ટોના માધ્યમથી આગળ જતા આપણે આપણા સંસ્થા અને સંપ્રદાયને મજબૂત બનાવવાનું છે. અમારા વિવાહોના કાર્યકર્તાઓ બધાને કહેતા હોય, ગવર્મેન્ટને જેમ આપણે ટેક્સ આપીએ એમ વર્ષે એક સૂક્ષ્મ રાશિ આપણે બધા ભેગા મળીને અગર વિવાહો કે વ્રજધામના ઉત્થાન કાર્યમાં આપીએ તો વિચાર કરો, વાર્ષિક રીતે લોકો એવું નક્કી કરી દે કે અમે લોકો દર વર્ષે આ એક સૂક્ષ્મ રાશિ આપશું તો કેટલું મોટું ભંડોળ થાય, કેટલા મોટા કાર્યો આપણે કરી શકીએ, વૈષ્ણવોના ઉત્કર્ષના કેટલા કાર્યો આપણે કરી શકીએ. કારણ કે પ્રિયજનો, કોઈ પણ મોટા કામ કરવા હોય તો મેન પાવર પણ જોઈશે અને મની પાવર પણ જોઈશે. આ બંને ભેગા થશે ત્યારે જ મોટા આયોજનો સાકાર થશે. આપણે બધા સંકલ્પ લઈએ કે વિશ્વના 25 દેશોમાં જે વિવાહોની પ્રવૃત્તિ છે, વ્રજધામ સંકુલની જે પ્રવૃત્તિ છે અને આજે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા જ્યારે વિવાહો હોય, તમારા બધાનો સાથ જોઈશે. ફૂલ નહીં તો ફૂલની પાખડી જોઈશે. વાર્ષિક રીતે હું આપ સૌને આહ્વાન કરું છું કે આપ વિવાહોના ડોનર મેમ્બર બનજો. વાર્ષિક રીતે વિવાહોની એક્ટિવિટીને આપ સપોર્ટ કરજો, વ્રજધામની પ્રવૃત્તિને આપ સપોર્ટ કરજો. આવા ભવિષ્યમાં એક નહીં, આપણે અનેક મહોત્સવો ભવિષ્યમાં આયોજિત કરીશું. આપણું દ્રવ્ય પણ શુદ્ધ થઈ જશે. તો અવયુક્ત વર્લ્ડનો આ પ્રોજેક્ટ, તો હું જ્યારે પધરામણીમાં ગયો ત્યારે આ ટેડીને પેલું બાળક આમ, ભલે એની એક રમત છે, પછી તો એને મોટા થઈને આપણે પછી ટેડીની જરૂર નથી, પછી તો એ રિયલ સેવા કરશે. આ તો શરૂઆતમાં બીજું ત્રીજું લાવે એના કરતાં ટેડી શું ખોટો. તો ઘરના ડાઇનિંગ ટેબલ પર જ્યારે પ્રસાદ આવે ત્યારે સૌથી પહેલાં દર્શન કરો, એ ઠાકોરજીની સુંદર લીલાનું ધ્યાન કરો, પછી એને આરોગો. કેટલી સુંદર ભાવના છે. તો સેવા રીત પ્રીત વ્રજજન કી, જનૈત જગ દિખલાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાય. ઠાકોરજી આપણા પર કૃપા કરવા માટે સેવ્ય થઈને પધારે છે. અહીંયા તમારામાંથી કોઈને પણ એમ થતું હોય કે મારે ઠાકોરજી ઘરે પધરાવા છે અને પુષ્ટ કરીને સેવા કરવી છે, ક્યાંક તમે અટકતા હો, હવેલીમાં એકવાર દર્શન સમયે ક્યારેક મને મળજો. કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન કરશું. સેવા આપણી બહુ સહેલી છે, જરા પણ અઘરી નથી. અને તમારા ઘરે ઠાકોરજી પધારશે ને, તમારું ઘર ઘર નહીં રહે, તમારું ઘર વ્રજ બની જશે, નંદાલય બની જશે. ખૂબ આનંદ આવશે. આપણી સેવા બહુ સરળ છે. આ તો લોકોએ ગભરાવી દીધા છે, બહુ અઘરું છે. તો કોઈ ઠાકોરજીની સેવામાં આગળ વધે, કોઈ જપમાં આગળ વધે, કોઈ ધ્યાનમાં આગળ વધે, કોઈ ગુરુ કાર્યમાં આગળ વધે, કોઈ પુષ્ટિ કાર્યમાં આગળ વધે. પ્રિયજનો, ક્યાંય પણ જોડાઓ.
વિવાહ અને વ્રજધામના માધ્યમથી આપણા પાસે કેટલા બધા પ્રકલ્પો છે. મને તો વોલેન્ટિયરો જોઈએ છે. આ વ્રજરાજ કુમાર એકલાથી કંઈ થવાનું નથી. આ મારું ગળું બેસે તો આપણા પાસે 50 ગળા તૈયાર હોવા જોઈએ બોલવાવાળા. આ તમે જુઓ, અન્ય સંપ્રદાયમાં કેટલા સંતો છે. આપણે સંતો ઊભા કરવા છે, ગૃહસ્થ સંતો. આપણે પુષ્ટિમાનના પ્રચારકો ઊભા કરવા છે, જે નક્કી કરે કે અમે વીકમાં 1 દિવસ આપશું, 2 કલાક આપશું, 5 કલાક આપશું. કેટલી બધી આપણા પાસે સેવાઓ છે. એ કોઈ પણ સેવાઓમાં આપ જોડાઓ, આપને પણ લાગશે મેં કંઈક મારા ધર્મ માટે, સંપ્રદાય માટે કર્યું. પ્રિયજનો, સંતો ઓછા છે, પણ વૈષ્ણવ સંપ્રદાયમાં એ તાકાત છે કે જો વૈષ્ણવો ભેગા થાય અને એવું નક્કી કરે કે અમે દિવસના 1 કલાક પુષ્ટિ માર્ગ માટે આપશું, તો કદાચ સંતો જેટલું કામ ન કરી શકે એ આપણા હજારો વૈષ્ણવ એટલું કામ કરી શકવાની તાકાત ધરાવે છે. આ શક્તિને આપણે ઊભી કરવાની છે. આ ઉર્જાને આપણે ઊભી કરવાની છે. આ નેતૃત્વને આપણે ઊભું કરવાનું છે. અને આ નેતૃત્વ આખા વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાહોના માધ્યમથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પણ આમાં બહુ મહેનત કરવી પડશે. આપણે મરતા પહેલા આપણા ધર્મ કે સંપ્રદાય માટે ને એવું કરીને જઈએ કંઈક કે આપણને પણ એક સંતોષ થાય કે મેં મારા ધર્મ માટે કંઈક કર્યું, મેં મારી ભાવિ પેઢી માટે કંઈક કર્યું. અમારા અશોકભાઈ ને રાજુભાઈ જેવા સંતો, ખરેખર એમનું જે યોગદાન, એમની જે સેવા, એમની જે તનુજા સેવા. રાજુભાઈનો તો બંને દીકરાઓના લગ્ન પણ બાકી છે. એમને પોતાની $1.5 લાખ નોકરી પણ છોડી દીધી અને આવું ત્યાગ એમને પુષ્ટિ માર્ગ માટે કર્યું છે. તે ખરેખર આપણે બધાએ બિરદાવવું જોઈએ. અશોકભાઈએ પણ પોતાની ફેક્ટરી છોડી દીધી. એમના દીકરા અહીંયા વિમલભાઈ આવ્યા છે, બધું સંભાળે છે. એમને પણ દિવસ રાત મહેનત કરીને જે ત્યાગ કરી રહ્યા છે, જે મહેનત કરી રહ્યા છે. કેટલા નિવૃત્ત લોકો આપણા પાસે છે. આગળ આવે, આ મહોત્સવના માધ્યમથી જાગૃત થાય, આ મહોત્સવના માધ્યમથી પ્રેરિત થાય. કેટલું ફરીશું, કેટલો ભોગ વિલાસ કરીશું. પરિવાર, સંસાર, એ તો બધું ગોઠવાતું જ જશે. અને આપણે ક્યાં સંસાર છોડવાનું કહીએ છીએ? આપણે તો એમ જ કહીએ છીએ ને, પરિવારમાં રહીને, સંસારમાં રહીને તમે ઠાકોરજીની સેવા કરો, તમે પુષ્ટિ પ્રચારની સેવા કરો. કોઈએ પોતાના પત્નીઓને છોડવાના નથી, દીકરા દીકરીઓને છોડવાના નથી. જે ગામમાં છો, જ્યાં છો, ઘેર બેઠા પુષ્ટિ માર્ગ માટે દિવસનો 1 કલાક તો આપો. 1 કલાક પુષ્ટિ માર્ગનો જોઈએ છે તમારા પાસે. હજારો લાખો લોકો જો પુષ્ટિ માર્ગને 1 કલાક આપતા થઈ જાય અને વિવાહ સંસ્થા સાથે જો જોડાઈ જાય, તો હજારો લાખો કલાક સંતો જેટલું કામ કરી શકશે એટલું તમે કરી શકશો, એવી મને ખાતરી છે. આપણે જાગીને જવાનું છે. અને એટલે જ આ મહોત્સવનું નામ છે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ. આપણે પ્રેરિત થઈને જવાનું છે, જાગીને જવાનું છે. કંઈક સંપ્રદાય માટે આગળ અમે શું કરી શકીએ એ ભાવનાને લઈને જવાનું છે. અહીંયા બધા 9 દિવસમાં સત્સંગ સાંભળશે, ટીવી પર જોશે, બધા પ્રદર્શન જોશે અને ખાઈ પીને છૂટા પડશે. પછી શું? 4 દિન કી ચાંદની, ફિર અંધેરી રાત. અહીંયાથી એવા માટલાઓ તૈયાર કરવા છે. આપણે એવા પરિપક્વ માટલાઓ તૈયાર કરવા છે. એવા હજારો માટલાઓ તૈયાર કરવા છે કે જેમનામાં જળ ભરાય, પુષ્ટિ માર્ગનું સત્સંગ ભરાય, પુષ્ટિ માર્ગનો સેવા ભાવ ભરાય, પુષ્ટિ માર્ગના પ્રચાર કરવાના ભાવને ભરાય. અને એ પછી ઘરે ઘરે પહોંચતું થાય. એ ઘર ઘર સુધી આ સંપ્રદાયનો પ્રચાર કરે. પ્રિયજનો, જે લોકો સેવા કરે છે ને, એને પણ બપોરે અનોસરમાં પુષ્ટિ પ્રચાર માટે ઘરે ઘરે નીકળવું જોઈએ, ઘરે ઘરે જવું જોઈએ. આ સ્વાધ્યાય પરિવારને તમે જુઓ, એ લોકો ઘરે ઘરે જઈને પ્રચાર પ્રસાર કરે છે. બીજા સંપ્રદાયવાળા તમે જુઓ, એ લોકો ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે. આ વખતે પણ આપણા વિવાહોના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આમંત્રણ આપ્યું, ત્યારે આપણે આ રોનક જોઈ રહ્યા છીએ, આ માહોલ જોઈ રહ્યા છે. એની આ અસર છે. આપણે ઘરનાથી બહાર નીકળીએ તો આ સંપ્રદાયનો ઉત્કર્ષ થશે. ખાલી ઘરે બેઠા રહીશું તો નહીં થાય.
તો પુષ્ટિ માર્ગના અંદર કોઈ સેવામાં, કોઈ ધ્યાનમાં, કોઈ જપમાં, કોઈ પ્રચારમાં, જેની જેમાં રુચિ હોય, બધી ફેકલ્ટી આપણા પાસે છે, બધું જ માર્ગદર્શન આપણા પાસે છે. આપ એમાં જોડાઓ. તો પ્રસાદ ડાઇનિંગ ટેબલ પર આવે, એના દર્શન કરો અને પછી પ્રસાદને માણો. એની એક વિશેષ મહિમા છે. યત કરોષી યદસ્નાસી યદ જુહોસી દદાસ્યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, તુમ જો ભી કરો મુझे અર્પણ કરકે કરો. અને એટલે જ આપણે જે ખાઈએ ભોગ ધરીને ખાઈએ. કદાચ કોઈ હજી બહારનું ખાવાનું નથી છોડતા તો ગજવામાં મિશ્રી રાખવાની, મિશ્રી પધરાઈને ખાઈ લેજો. પ્રસાદી મિશ્રી આપણા પાસે હોવી જોઈએ. તો પોતાના ઈષ્ટદેવમાં આપણી ભાવની અભિવૃદ્ધિ થાય એટલા માટે સેવા છે. પોતાના ઈષ્ટદેવની અનન્યતાથી ભક્તિ કરવી એ પ્રભુને અત્યંત પસંદ છે. તો શરણાગતિના 6 પ્રકાર બતાડવામાં આવ્યા. અનુકૂળનો સ્વીકાર કરવો, પ્રતિકૂળનું વર્જન છે, રક્ષા ભગવાન કરશે એવો વિશ્વાસ રાખવો, આત્મનિવેદન, દીનતા અને ભગવત કર્તૃત્વ બધું પ્રભુ કરી રહ્યા છે. આ ભાવ જેમ જેમ દ્રઢ બનશે તેમ તેમ આપણી શરણાગતિ દ્રઢ બનશે. પણ હજી શરણાગતિ કાચી હોય તો ગિરિરાજ બાબા પાસે માંગી શકાય છે. તો વ્રજમાં ઇન્દ્રયાગની તૈયારી ચાલી રહી છે. लालाए नंदराय जी ने पूछू, बाबा ये कौन से याग की तैयारी हो रही है? अरे लाला, ये इंद्र याग की तैयारी हो रही है. बाबा, ये इंद्र कौन है? लाला, ये इंद्र बरसात बरसाता है, उससे धान्य पकते, घास उगती है, वो घास हमारी गैया खाती है और फिर वो घास खा के गैया हमें दूध देती है, उस दूध को हम पीते हैं. लाला, हमारा तो गौधन ही है, गाय को जो पोषण देता है वो इंद्र है. लालाए बाबा ने कीधु, बाबा इंद्र कोई पोषण वोषण नहीं देता है, सब अपना अपना कार्य करते हैं, सबको अपने कर्म के अनुसार फल मिलता है, जो जैसा कर्म करता है उसको वैसा फल मिलता है. હવે ભગવાન क्या એવું તો ના કહી શકે કે હું કર્મોને માફ કરી શકું છું, કારણ કે ડિસ્ક્લોઝ નથી કરવું, નહીં તો પછી લીલા આખી ડિસ્ટર્બ થઈ જાય. એટલે ભગવાન એમને થોડીક એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સૌને પોતાના કર્માનુસાર ફળ મળે છે, પણ મૂળમાં ભગવાને જે ગીતામાં આજ્ઞા કરી, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મ કર્મમાં તું સ્વતંત્ર છે, ફળ ભોગવવામાં પરતંત્ર છે. કર્મ આપણે સારું કરીએ કે ખરાબ કરીએ, ફળ ઈશ્વર જ આપશે. ઈશ્વર નક્કી કરે કે આના કર્મના પ્રમાણે મારે ફળ આપવું છે કે આને માફ કરવો છે. સત્તા ઈશ્વર પાસે છે. કોઈક વાર ભગવાન કર્મના મેરિટ્સ પર ફળ આપે છે અને કોઈક વાર ભગવાન એમ કે છે, ના ભાઈ, ગમે તે મારો જીવ છે, ચલો આના અપરાધ હું માફ કરી દઉં છું, તો માફી પણ આપી શકે. બાબા, આ વરસાદ ઇન્દ્ર નથી પાડતો, આ વરસાદ તો પર્વતના કારણે પડે છે. આ વાદળાઓ પર્વતથી અથડાય ને એટલે વરસાદ પડે છે. આ ગિરિરાજ બાબા સાક્ષાત હાજરા હજુર ભગવાન છે. આ ગોવર્ધનને તમે કમ નહીં સમજો. આ ગોવર્ધન પર આપણી ગાયો જાય છે, ત્યાં ઘાસ ચરે છે.
આ ગોવર્ધન એ ગાયોને છાંયડો આપે છે. કેટલા બધા વૃક્ષો છે, આ વૃક્ષોનું પાલન પોષણ ગોવર્ધન કરે છે, ગાયોનું પાલન પોષણ ગોવર્ધન કરે છે. આ ગોવર્ધન મહારાજ છે ને, એમની ભક્તિ કરીએ. બધાના મનમાં વાત વસી ગઈ અને સૌએ નક્કી કર્યું કે આપણે ગોવર્ધનની પૂજા કરીએ. લાલાએ બધાને સમજાવ્યું કઈ રીતે પૂજા કરવી. સૌ પોતપોતાના ઘરેથી જુદી જુદી વાનગીઓ બનાવીને લાવજો અને સૌ વાનગીઓ બનાવીને આપણે ગિરિરાજ બાવાને ભોગ ધરીશું. ગોવર્ધન પૂજા માટે વ્રજવાસીઓ બાલકૃષ્ણલાલજી સાથે, કૃષ્ણ બલરામ સાથે નીકળ્યા છે. ગિરિરાજજીનું સૌથી પહેલા માનસી ગંગાના જલથી પૂજન કરવામાં આવ્યું, जलाभिषेक थो. आइए हम गोवर्धन पूजा का ध्यान करें. आंख बंद करीने गोवर्धन पूजा थई रही है एनु ध्यान करिए. सौथी पहला मानसी गंगाना जलथी गिरिराज बाबाने स्नान कराववामां आवी रह्या छे. केटली सुंदर गिरिराजजीनी शिला छे. वल्लभाचार्यजी महाप्रभुजी आ शिलाનું નામ આપ્યું છે સુંદર શિલા. જે શિલામાં ભગવાનના મુખારવિંદના દર્શન થાય છે એ આ સુંદર શિલા છે. એ શિલાના બાજુમાં સામે જ મહાપ્રભુજીના બેઠકજી છે. જલાભિષેક થઈ રહ્યું છે. ગાગરના ગાગર જળ એ ગિરિરાજ બાવાના મુખારવિંદ પર ચડાવવામાં આવી રહ્યું છે. ગિરિરાજજીના એ મુખારવિંદ સુંદર લાગી રહ્યા છે. સ્નાન કરતા ગિરિરાજ બાવાના દર્શન કરીને આપણા અનેક દોષોને પાપો પણ ધોવાઈ રહ્યા છે. બાજુમાં બલરામ દાઉજીનું પણ સ્વરૂપ છે, એમની પણ શિલા છે, એમના પર પણ સ્નાન થઈ રહ્યું છે. બળદન કો આગે દે ગિરધર, મોટાઓને આગળ કરીને આ ગોવર્ધન પૂજા થઈ રહી છે. પછી ગાયના દૂધથી દુગ્ધાભિષેક થઈ રહ્યો છે. કેવા દૂધની ધારાઓના વચ્ચે ગિરિરાજ બાવા શોભાયમાન થઈ રહ્યા છે. એ દૂધની ધારાઓ ગિરિરાજજી ઉપર પધરાવતા ગયા. મુખારવિંદથી લઈને ચરણારવિંદ સુધીનું એ દુગ્ધ સ્નાન થયું છે. પછી પુનઃ જલથી સ્નાન કરાવવામાં આવ્યું, જલાભિષેક. પછી ઠાકોરજીને અંગ વસ્ત્ર કરાવવામાં આવ્યા. પ્રભુના એક એક અંગોનો અનુભવ કરતા કરતા આ અંગ વસ્ત્ર થઈ રહ્યું છે. મુખારવિંદને અંગ વસ્ત્ર થયું, દાઉજીને અંગ વસ્ત્ર થયું, ચરણારવિંદને અંગ વસ્ત્ર થયા. પછી આપણે હાથમાં અત્તર લગાડીએ છીએ. એ ગિરિરાજ બાવાને આપણે અત્તર સમર્પી રહ્યા છીએ. ચરણારવિંદ સુધી એમને અત્તર લગાડ્યા અને અત્તર પછી ઠાકોરજીને લગાડી દઈએ ને, પછી પોતાને લગાડી દેવાનું, એટલે ઠાકોરજીની ઉર્જા આપણામાં આવી જાય. ઠાકોરજીના પ્રસાદી અત્તરથી આપણે પણ સુગંધિત થઈ જાય. પછી ગિરિરાજ બાવાને ધોતી ધરાવીએ છીએ. ધોતી ધરાવ્યા પછી એમને આપણે ઉપરનું ધરાવીએ છીએ. ધોતીને ઉપરના ધરાવ્યા ગિરિરાજજીને અને દાઉજીને. પછી એમને તિલક કરીએ છીએ. બંને જગ્યાએ તિલક થયું. પછી સાથીઓ કરીએ છીએ. પછી ચરણારવિંદમાં પણ આપણે સ્વસ્તિક કરીએ છીએ, અક્ષત લગાડીએ છીએ. ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલો જે આખો ગોવર્ધન પૂજાનો પ્રકાર, એ જ પ્રકારને આજે પણ આપણે આત્મસાત કરી રહ્યા છીએ. પછી ગિરિરાજ બાવાના મસ્તક પર કુલે ધરીએ છીએ. જે કોઈ પણ પોતે શિંગાર લાવ્યા હોય એ શિંગારને પણ ધરતા હોઈએ છીએ. શ્રી ગિરિરાજજીના સામે દૂધઘરની સામગ્રી અને જુદી જુદી સામગ્રીઓ
અંસકડીની સામગ્રી. ભગવાન કૃષ્ણએ કીધું પૂજા થઈ ગઈ, હવે ભોગ ધરો. જેને પણ જમાડવા બોલાવીએ ને પહેલા એની પૂજા કરવી પડે. પૂજા એટલે રિસ્પેક્ટ આપવું, આદર આપવું, અને પછી એનું પૂજન થાય. અલગ અલગ સામગ્રીઓ ધરવામાં આવી. અન્નનો કોટ કરવામાં આવ્યો. દૂધગર, અંસકડી, સકડી, બધી જ સામગ્રીઓ, જુદી જુદી પ્રકારની સામગ્રીઓ ગિરિરાજજીને ધરવામાં આવ્યા. ખીર, શીરો, દહીં ભાત એક કુંડમાં પણ પધરાવવામાં આવ્યા. વો કુંડાવાળો ભોગ, એને આપણે કુંડવાળો કહીએ છીએ. ઠાકોરજીના સામે આ વિભિન્ન સામગ્રીઓને પધરાવી અન્નકૂટ ભોગ ધરાયો. હવે ભગવાન કૃષ્ણએ કીધું ચાલો આપણે गिरिराजजीની હવે પરિક્રમા કરીએ. आइए हम भी यहाँ नवलखी ग्राउंड पर भले बैठे हैं लेकिन मानसी परिक्रमा करे. कलयुगना अंदर मनथी करेली परिक्रमाનું પણ ફળ પ્રાપ્ત થાય છે. કળિયુગના અંદર મનથી કરેલું કોઈ પણ પ્રભુનું સ્મરણ એનું પણ ફળ પ્રાપ્ત થાય છે. कुछ पल के लिए हम अपने मन को पहुंचा दे भगवान गिरिराज जी के शरण में, और गिरिराज जी की यहीं बैठे बैठे मन से हम परिक्रमा करें. आटला बधा तीर्थों अहींया बिराजी रह्या छे. भागवतजीनुं पारायण अहींया थई रह्युं छे. साक्षात भागवत भगवान अहींया बिराजमान छे. आवुं पवित्र वातावरण पाछुं क्यारे मळशे? आइए भाव से हम गिरिराज जी की परिक्रमा करें. गिरिराज धरण श्री जी तमारे शरण. 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 श्री जी तमारे शरण. गिरिराज धरण श्री जी तमारे शरण. गिरिराज धरण. गिरिराज धरण श्री जी तमारे शरण. 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 दंडवती शिला ઉપર આપણે દંડવત પ્રણામ કર્યા છે. દંડવતી શિલા ઉપરથી જ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ જ્યારે આસોર વ્યામો લીલા કરી, એમનું તેજ પુંજ દંડવતી શિલા ઉપરથી થઈને गिरिराजजीના અંદર સમાહિત થઈ ગયું. એ દંડવતી શિલા ઉપર શ્રી મહાપ્રભુજીનું આપણે સ્મરણ કરીએ છીએ. મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર બિરાજે છે. જ્યાં જ્યાં એમની બેઠકજી છે ત્યાં ત્યાં બિરાજે છે. જ્યાં જ્યાં કથા ચાલતી હોય છે ત્યાં ત્યાં બિરાજે છે. જ્યાં જ્યાં વૈષ્ણવો ઠાકોરજીની પુષ્ટાવેલી સેવા કરતા હોય છે ત્યાં પણ બિરાજે છે. બધા જ વલ્લભ કુલમાં અંશ રીતે બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને દંડવતી શિલા પરથી આપણી પરિક્રમા આગળ વધી રહી છે. गिरिराज धरण श्री तमारे शरण. 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 गिरिराज धरण
જાન અજાન વૃક્ષ પાર કરીએ છીએ. આ જાન અને અજાન વૃક્ષ નામ ક્યાંથી પડ્યા? ભગવાને રાસલીલા વખતે જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા અને બધી ગોપીઓ ભગવાનને શોધી રહી છે, એ શોધતા શોધતા વૃક્ષ પાસે આવી અને વૃક્ષ પાસે આવીને પૂછે છે, મેરે પ્રભુ કહા ગયે, મેરે પ્રભુ કહા ગયે, મેરે પ્રભુ કહા ગયે. રાસલીલાના અંદર ભગવાન અંતર ધ્યાન થયા, ગોપીના હૃદયમાં બિરાજ્યા, પણ એ પૂછી રહી છે બધાને. ત્યારે જે વૃક્ષે કીધું આમ હાકાર, મને ખબર છે ક્યાં છે, એનું નામ જાન પડ્યું. અને જે વૃક્ષે કીધું ના મને નથી ખબર, આમ ડાલોને ડોળાવી, એનું નામ પડ્યું અજાન વૃક્ષ. તો એક જાન વૃક્ષ, એક અજાન વૃક્ષ, એ જાન અજાન વૃક્ષને આપણે પાર કરી રહ્યા છીએ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, શ્રીજી તમારે શરણ, વલ્લભ તમારે શરણ, વલ્લભ તમારે શરણ, શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગોવર્ધન ગામ ચકલેશ્વર મહાદેવ એક વૈષ્ણવ, પરમ વૈષ્ણવ એવા મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરે છે. શિવજી પણ વૈષ્ણવ છે. વૈષ્ણવાનામ યથા શંભુ. શિવજી ને કોઈકે પૂછ્યું, શિવજી તમે આંખ બંધ કરીને કોનું ધ્યાન કરો છો? ત્યારે શિવજી કીધું, હું આંખ બંધ કરીને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું ધ્યાન કરું છું. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર કહ્યું, શુકદેવજી એ શિવજીનું અવતાર છે. આ કૃષ્ણ કથા કરવી શિવજીને બહુ પસંદ છે. મહાદેવજી એકવાર જ્યારે કૈલાશમાં બિરાજમાન હતા અને એ વખતે पार्वती जी पूछता था, आप क्या चिंतन कर रहे हो? मैं प्रभु की कथा का चिंतन कर रहा हूँ. अरे मुझे भी कुछ सुनाइए. खुद ही खाली चिंतन करते रहते हो, मुझे भी उसका कुछ लाभ प्राप्त करवाइए. અને ત્યારે મહાદેવજી કીધું, આખા કૈલાશને ખાલી કરી નાખો. કૈલાશમાં કોઈ પણ વ્યક્તિ નહીં જોઈએ. આ કથા બહુ ગૂઢ છે, એ બધા ના સાંભળી શકે. આખું કૈલાશ ખાલી કરવામાં આવ્યું. કોઈ પશુ નહીં, પક્ષી નહીં, કોઈ જ નહીં. અને તે વખતે પાર્વતીજી બિરાજમાન થયા અને શિવજીએ પાર્વતીજીને કીધું કે હું જ્યારે કથા કરું ને ત્યારે તમારે હોંકારો દેવાનો. મને ખબર પડે કે તમે જાગો છો કે તમે સૂઓ છો, કારણ કે કથા સાંભળતા ઊંઘ આવે એ બહુ સહજ હોય છે. આ ત્યારથી પરંપરા ચાલે છે. કથા સાંભળતા ઊંઘ આવે, આ પરંપરા શિવજી પાર્વતીજીથી ચાલતી આવી છે. એટલે આજે જે લોકો કથા સાંભળતા વચ્ચે એકાદ નેપ તો લઈ જ લે, એટલે ઘરે જઈને એવો ફ્રેશ થઈ જાય. એક તો કથા એને ફ્રેશ કરી નાખે અને નેપ એને ફ્રેશ કરી નાખે. શિવજીએ કથા ચાલુ કરી. એક પોપટનો અંડો એમાં રહી ગયું, કોઈને ખબર ન પડી. પોપટ જતું રહ્યું, એનો અંડો મૂકીને ગયો. કથા ચાલુ થઈ અને અંડમાંથી એ શુક બહાર નીકળ્યું. એ બાલ સ્વરૂપે શુક હજી તો એને જન્મ લીધો. અને એ જ વખતે કૃષ્ણની કથાનું રસપાન થઈ રહ્યું છે. શિવજી કથા કરી રહ્યા છે અને પાર્વતીજી હોંકારો આપી રહ્યા છે.
અને કથા કરતા કરતા પાર્વતીજીને ઝોલું આવ્યું. પેલા પોપટને થયું હવે જો હોંકારો આપવામાં નહીં આવે તો વળી પાછા શિવજી કથા બંધ કરી નાખશે, મારે તો આખી કથા સાંભળવી છે. પોપટે હોંકારો આપવાનું ચાલુ કર્યું, હું 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 હું, અને એમ કરતા 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 આખી કથા શ્રવણ થઈ ગઈ. અને પછી અચાનક પાર્વતીજી ઝોકામાંથી બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે આપને જો પહેલે કહા થા ઇતને લંબે કહાં સે આગે ચલે ગયે. શિવજી કહેવા લાગ્યા તમે સૂઈ ગયા લાગો છો, તો મને હોંકારો કોણે આપ્યો? પોપટ પર દૃષ્ટિ પડી અને પોપટ આખી કથા સાંભળી ગયો. શિવજી ગુસ્સામાં આવ્યા, પોપટ આગળ આગળ, શિવજી પાછળ પાછળ, પોપટ આગળ આગળ, શિવજી પાછળ પાછળ. અને એ પોપટ જઈને વ્યાસજીના પત્નીના મુખમાં જતું રહ્યું અને એ જ પોપટ બનીને પછી સુખદેવજી પ્રગટ થયા. એ સુખદેવજી જે ભાગવતના ઉત્તમ વક્તા થયા, તો वो भी शिव के अंश, ये सब प्रभु की लीला. અને એટલે શિવજી પરમ વૈષ્ણવ છે. એવી પણ કથા આવે છે કે જ્યારે ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે ભૂતલ પર જાઓ, તમે દેવ દેવાંગનાઓને આજ્ઞા કરો કે ભૂતલ પર જાય, મારું અવતાર થવાનું છે. ત્યારે બધા નીચે પહોંચી ગયા. શિવજી એમના ધ્યાનમાં હતા. હવે શિવજીનું ધ્યાન ખુલ્યું અને વિચાર આવ્યો, સબ નીચે ચલે ગए, मैं यहाँ क्या कर रहा हूं? तो श्याम सुंदर को कहा, हे नारायण, नारायण को कहा मुझे भी नीचे स्थान दो. ત્યારે પછી પ્રભુએ કીધું એક કામ કરો, તમે મારી વાંસળી બની જાઓ અને તમે વાંસળી બનીને નીચે આવો, હું તમને મારા જોડે ને જોડે જ રાખીશ, તમને ક્યારે પણ છોડીશ નહીં. તો શિવજી એ વાંસળીનું રૂપ પણ મનાય છે. ભગવાન વાંસળીના રૂપમાં પણ શિવજીને સાથે રાખે છે. તો હર અને હરિ વચ્ચે કોઈ જ મતભેદ નથી. હર અને હરિ એકબીજાને પ્રેમ કરે છે. પણ હા, જે ભક્તો છે એ કોઈ કૃષ્ણને સંપૂર્ણ માને છે, કોઈ શિવજીને સંપૂર્ણ માને છે. જ્યારે ભક્તિની વાત આવે ને ત્યારે તો એકમાં જ કરાય. ભક્તિ તો એકમાં જ કરાય. ભલે હર હરિ વચ્ચે પ્રેમ હોય એ જુદી વાત છે. મોટા મોટા કોર્પોરેટ હોય ને, એ લોકો વચ્ચે ભાઈબંધી હોય, ખૂબ સારા ફ્રેન્ડ્સ હોય, પણ એનો એમ્પ્લોય એ જ્યાં નોકરી કરતો હોય ને એને ત્યાં જ લોયલ્ટી રાખવી પડે. પછી એમ્પ્લોય એમ વિચાર કરે કે મારા તો બોસ, એમની તો પેલા બીજા કંપનીવાળાના બોસ સાથે કેટલી સારી દોસ્તી છે, તો હું બધું મારા કંપનીના સિક્રેટ્સને ડિસ્ક્લોઝ કરી નાખું, તો ગદ્દારી કહેવાય, વિશ્વાસઘાત કહેવાય. એ બોસના સંબંધ હોય ને એ જુદી વાત છે. તારે તો તારી ભક્તિ તું જે કંપનીમાં જોડાયેલો છે ને ત્યાં જ રાખવાની હોય અને ત્યાં જ તારે લોયલ્ટી રાખવાની હોય. એમ ભગવાન એકબીજાને પ્રેમ કરે, દોસ્તી રાખે, જુદી વાત છે. આપણે તો એક જ ભગવાનમાં લોયલ્ટી રાખવાની હોય, એકમાં જ અનન્યતા રાખવાની હોય ભાઈ. એમ ગુરુજનો વચ્ચે પણ એકબીજા સાથેના સંબંધો હોય, ગુરુઓ એકબીજાને મળતા હોય, સૌહાર્દ રાખતા હોય, પણ આપણે પણ અનન્યતા રાખવાની હોય. એમ જુદા જુદા જગ્યાએ જુદા જુદા વિષયો આપણે આપણી અનન્યતા રાખીએ. કલાકારો, ફિલ્મના એક્ટરો એકબીજા સાથે કેવી દોસ્તી રાખે, કલાકારો પણ દોસ્તી રાખે, પણ દરેકના ચાહક છે. ક્રિકેટરો કેટલી દોસ્તી રાખે, પણ ઘણા લોકો પેલો કોહલી આઉટ થઈ જાય એટલે ટીવી બંધ કરી નાખે. રોહિત શર્માનો ફેન હોય તો પાછું ટીવી બંધ કરી નાખે. ધોનીવાળા ધોનીને જ જોતો હોય, એનો ચાહક વર્ગ છે. એ લોકોની એના માટેની અનન્યતા છે, એના ફેન છે. દરેકના ફેન હોય ભાઈ. અને પંખો એટલે ખબર છે શું? ગોળ ગોળ ફરે ને એને પંખો કહેવાય. એમ આપણું મન જેના ગોળ ગોળ ફરે ને એને ફેન કહેવાય. આપણે જેને ચાહતા હોઈએ
આપણી જ્યાં અનન્યતા હોય, આપણી જ્યાં લોયલ્ટી હોય, આપણે જ્યાં સમર્પિત થયા હોઈએ, પછી એ જ આપણા ગોળ ગોળ ફર્યા કરે અને આપણે પણ એના ગોળ ગોળ ફર્યા કરીએ. અને જે ભગવાનના ગોળ ગોળ ફરે ને એ ભગવાનને બહુ ગમે, એટલે ગિરિરાજજીના ગોળ ગોળ ફરીએ છીએ, ગિરિરાજજીની પરિક્રમા કરીએ છીએ, એટલે ભગવાનના આપણે પ્રિય બની જઈએ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, 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 શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. આપણી પરિક્રમા પહોંચી માનસી ગંગા ઉપર. ભગવાને પોતે પોતાનામાંથી જે ગંગા પ્રગટ કરી એ માનસી ગંગા છે. માનસી ગંગાનું આપણે માર્જન કર્યું. માનસી ગંગાના દર્શન કરીને આપણા અનેક દોષો ધોવાયા. અહીંયા ભારત તીર્થ દર્શન બનાવવામાં આવ્યું છે. ભારતના લગભગ 30 તીર્થોમાંથી અને 64 જુદા જુદા કુંડોમાંથી જળ પધરાવવામાં આવ્યું છે. આખા ભારતમાં કદાચ પહેલી વાર આવો મહોત્સવ થયો હશે જેમાં ભારતના બધા તીર્થોનું જળ એ વડોદરા શહેરમાં પધાર્યું છે. અહીંયા ગંગાજી પણ છે, અહીંયા યમુનાજી પણ છે, અહીંયા સરસ્વતીજી પણ છે, અહીંયા બધા જ તીર્થો, અહીંયા પ્રયાગ છે. એનો લાભ, એના દર્શનનો લાભ એ આપણને પ્રાપ્ત થયો છે. પરિક્રમા આપણી ઉદ્ધવ કુંડ પર પહોંચી. ઉદ્ધવજી એક જ્ઞાનના જીવ અને ગોપી સાથેનું એમનું સત્સંગ થયું. એક જ્ઞાનનો જીવ ઉદ્ધવ પ્રેમ પ્રાપ્ત કરીને પધાર્યા. ગોપીજનોના એ પ્રેમને જોઈને એમનામાં પણ કૃષ્ણ પ્રેમ જાગૃત થઈ ગયો. જ્ઞાન એ કોરું કાપડ છે, પ્રેમ એ જળ છે. જ્ઞાનરૂપી કોરા કાપડને જ્યારે પ્રેમરૂપી જળમાં ભીગોવામાં આવે ને ત્યારે એ મુલાયમ બની જાય, ત્યારે એ રસરૂપ બની જાય. અને એટલે જ જ્ઞાન સાથે નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ જોઈશ. ઉદ્ધવ કુંડથી આપણી પરિક્રમા આગળ વધી રહી છે. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. આપણી પરિક્રમા રાધા કૃષ્ણ કુંડ પર પહોંચી. રાધા કૃષ્ણ કુંડ ભગવાને પોતે બનાવ્યું છે. ભગવાન કૃષ્ણએ પોતાના વાંસુડીથી જે કુંડ બનાવ્યું એ કૃષ્ણ કુંડ છે. રાધાજીએ પોતે જે કુંડ બનાવ્યું એ રાધા કુંડ છે. રાધા કૃષ્ણ કુંડ ભલે જુદા દેખાતા હોય પણ જલ એક જ છે. રાધા કૃષ્ણ ભલે જુદા દેખાતા હોય જલ એક જ છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે જ્યારે પ્રગટ થયા, શ્રીનાથજી એ ભગવાન કૃષ્ણ જ છે. કૃષ્ણ એ શ્રીનાથજી જ છે. એ ભગવાને જ્યારે ગોવર્ધનને ધારણ કર્યા એ ગોવર્ધનનાથ બન્યા. ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા એ ગોકુલનાથજી બની ગયા. એ ગોવર્ધનને ધારણ કરનાર ભગવાન ગોવર્ધનનાથ એ શ્રીનાથજીનું સુંદર સ્વરૂપ. એમાં વામ ભાગમાં રાધાજી બિરાજે છે. તો ભગવાનનો વામ ભાગ એ રાધાજીનો છે, દક્ષિણ ભાગ એ કૃષ્ણ છે. રાધા કૃષ્ણ એક સાથે એક સ્વરૂપમાં બિરાજમાન છે. એ શ્રીનાથજીનું સ્વરૂપ છે. એમ રાધા કૃષ્ણ કુંડ અલગ નથી, એક જ છે. એ રાધા કૃષ્ણ કુંડ છે અને ત્યાં બધાએ રાધાજીનું નામ સ્મરણ કર્યું છે. રાધે રાધે, રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી, રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી, રાધે
રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો